ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं नो अपि वातय मनः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। एक पहला तो आप सबનું સ્વાગત છે આજના આ સત્સંગમાં। એક ઉત્કૃષ્ટ અત્યંત ઉત્કૃષ્ટ મહાત્મા હતા, હવે નથી, એનું શરીર છૂટી ગયું અને સદનસીબે એનું શરીર છૂટ્યું ત્યારે હું સૌથી છેલ્લો મુલાકાતી હું હતો, સ્વામી કાશિકાનંદજી। એવું કહેવાય કે આપણા તો ઘણા બધા વેદાંત અને અધ્યાત્મના પ્રવાહો છે, એમાં કોઈ મંત્ર કે કોઈ બાબતે કાંઈ ડિસ્પ્યુટ થાય, જેમ કે અત્યારે બહુ બધા ડિસ્પ્યુટ થાય છે, રાધા નામના ને ફલાણા નામના ને આ ને તે બધા, એવા કાંઈ ડિસ્પ્યુટ થાય તો કોણ સાચું, કોણ નક્કી કરે? કોઈક એક વ્યક્તિ જોઈને એવી કે જે નક્કી કરે। એટલે પહેલાંના જમાનામાં શું થતું, પહેલાં કુંભ મેળા થતા અને એમાં બધા મહાત્માઓ પોતપોતાના ડેરા તંબુ નાખી અને ત્યાં સત્સંગ કરતા હોય, અને પછી દરરોજ સાંજે એક સ્ટેજ ઉપર શાસ્ત્રાર્થ થતો, એમાં આવો કોઈ પ્રશ્ન હોય તો એ રજૂ થાય અને એ શાસ્ત્રાર્થના અંતે નિર્ણય કોણ આપે કે આ હાચા કે આ હાચા, એમ તો કાશિકાનંદજી કે એ ફાઇનલ, પછી એ બધા સ્વીકારે। આટલા ઉત્કૃષ્ટ વિદ્વાન એણે આ 10 શાંતિ મંત્રો જે આપણા છે, શાંતિ મંત્ર જે આપણે બોલીએ છીએ ને, એ મહત્ત્વના મુખ્ય 10 છે તો ઘણા બધા, પણ એ 10માં બાકીનું બધું આવી જાય છે। અને આપણા જે 10 ઉપનિષદો છે મુખ્ય, જેના ઉપર શંકરાચાર્યજી મહારાજે ટીકા ભાષ્ય લખ્યું છે, એના 10 શાંતિ મંત્રો છે। એના ઉપર એણે એક બહુ સરસ પુસ્તક લખ્યું છે, 10 શાંતિ મંત્રાહા કરીને, આટલું મોટું જાડું પુસ્તક છે। એ ક્યાંકથી મળે, મુંબઈ મળે છે એમના આશ્રમમાં, હરિદ્વારે કદાચ એનો આશ્રમ છે, ત્યાંય મળતું હશે, ક્યાંથી મળે તો લઈને વાંચજો ખાસ। બહુ સુંદર, અત્યંત સુંદર એનું અર્થઘટન। અને એ તો આપણે જેમ ષડદર્શન છે ને, એ ષડદર્શન જેણે ભણેલા હોય ને ષડદર્શનાચાર્ય કહેવાય। એ દ્વાદર્શનાચાર્ય હતા, 12 દર્શનોનો અભ્યાસ એણે કરેલો। બૌદ્ધ ધર્મના પણ જેટલા ફાંટા છે એ બધાનો અભ્યાસ એણે કરેલો, અને એમાં એ આચાર્ય પદ એણે પ્રાપ્ત કરેલો।
અને રાષ્ટ્રપતિ આપણા પહેલાં રાજેન્દ્ર પ્રસાદ એમના હાથે એમને સન્માન પ્રાપ્ત થયેલું. એટલે એમના બધા પુસ્તકો, જો કે શિવ મહિમના ઉપર પણ એણે બહુ સરસ લખ્યું છે, કેટલી બધી કારિકાઓ એના ઉપર એણે લખી છે. એટલે એના પુસ્તકો ક્યાંક મળે તો વાંચો. ખાસ મને આ શાંતિ મંત્ર ઉપરથી યાદ આવ્યું કે એના શાંતિ મંત્રોના પુસ્તકો ક્યાંક મળે તો આપણે આ શું બોલીએ છીએ ખ્યાલ આવે, આની પાછળ આપણી કઈ પ્રાર્થના છે, કયો ભાવ રહેલો છે. ખાલી એક નાનામાં નાનો મંત્ર હોય ને, ઓમ ભદ્રન્નો અપી વાતય મનઃ, હે ભગવાન અમારા મનને કલ્યાણની સાથે જોડો. પણ ભગવાન એટલે શું અને કલ્યાણ એટલે શું અને જોડાવું એટલે શું, આના એવા અદ્ભુત અર્થો એણે કરેલા છે. એટલે આ બધા મહાત્માઓના જ્ઞાનનો લાભ આપણે લેવો જોઈએ. અહીંયા બ્રહ્માજીના તપથી ભગવાન પ્રસન્ન થયા. તપ તો આપણે કરીએ છીએ, એકાદશીનું વ્રત કરીએ. ઘણા મહાત્માઓ, એટલે આ બધા મહાત્માઓ જ છો, એ ચાતુર્માસ કરતા હોય. 4 મહિના જે આ ચાતુર્માસના આવે એ દરમિયાન એકાદશી કરતા હોય. અને એકાદશી એટલે દસમને દિવસે 91, 11સનો પૂરો ઉપવાસ અને દ્વાદશીએ પારણા, એક ટાઈમના, આવી રીતે કરતા હોય છે. અને એ ફળાહાર કરે એટલે એનો અર્થ એવો નથી કે પછી રાજગરાના પિઝા બનાવીને ખાય. એ ફળનો જ આહાર કરે. પછી ફળાહારનો અર્થ જ એવો થાય કે ફળનો આહાર, ફ્રૂટ જ ખવાય અને વધુમાં વધુ દૂધ પીવાય, બાકી કંઈ કરાય નહીં. પણ આપણે તો ચિપ્સ બટેટાની ને બધું ખાતા હોય છે. અને સામાન્ય રીતે તો શું, પણ અમારે સંન્યાસ દીક્ષા હોય ને સ્વામીજી આપણે, ત્યારે લગભગ 23-24 કલાકનો આખો કાર્યક્રમ હોય. એટલે મારે તો એવી રીતે હતો, એટલે બધાને એમ જ હશે એમ માનું છું. સવારે 7 વાગે મુંડન શરૂ થાય, ત્યાંથી થઈ જાય, યજ્ઞો શરૂ થઈ જાય. તો આખી રાત આખો દિવસ યજ્ઞો કરવાના હોય, વિષ્ણુ યાગ ને પછી મુખ્ય તો ગાયત્રી યજ્ઞ. અને સવારે પછી પેલા પંડિત આવીને વિરજા હોમ કરાવે, પછી આપણને મંત્ર દીક્ષા આપે, સંન્યાસ દીક્ષા આપે અને નામ આપે ને એ બધું વિધિ ચાલે. બીજા દિવસે 11 વાગ્યા સુધી ચાલી હતી મારે, 11:30 વાગ્યા સુધી. એટલે માનો ને કે 23 કલાક જેવું. એ દરમિયાન તમારે ઉપવાસ કરવાનો હોય, કંઈ ખવાય નહીં. પણ અત્યારે ત્યાં વ્યવસ્થા રાખે છે બધી, ચા, દૂધ, કોફી, બટેટાની ચિપ્સ, ફરાળી ચેવડો, કેળા બધું રાખે. હવે જેને જે ખાવું. એટલે મેં એ વખતે નક્કી કરેલું કે ફળાહાર એટલે માત્ર 1 કેળું જ ખાવાનું, દર 3-4 કલાકે 1 કેળું ખાવાનું, બસ, એથી વધારે નહીં ખાવાનું. અને એ વખતે હું કોફી પીતો, એટલે 2 કે 3 વખત બસ એટલા સમયમાં કોફી પીવાની. એવી ઈચ્છા જ ન થાય ને, તમે એના મય હો. એમાં ક્યાં અહીંયા તો આ તો સાંભળે જ નહીં. એટલે એનું નામ ઉપવાસ, એનું નામ તપ. આવું આપણે તપ કરીએ છીએ તો ભગવાન કેમ આપણને પ્રસન્ન થતા? બ્રહ્માજીના તપમાં એવી શી વિશેષતા હતી કે એને પરમાત્મા પ્રસન્ન થયા, પ્રગટ થયા. પ્રસન્ન થઈને એની સામે એણે વાત કરી. અખંડાનંદજી મહારાજ એમ લખે છે કે પ્રસન્ન થયા અને એનો હાથ પકડી લીધો, આમ હાથ મિલાવ્યો એની સાથે, આમ બ્રહ્માજી સાથે હાથ મિલાવ્યો. એટલે શું કે એકત્વ સ્થાપિત થયું. એમ સ્થૂળ અર્થમાં હાથ મિલાવ્યો હશે, પણ ન મિલાવ્યો તેનો અર્થ ને ભગવાન આપણી હારે હાથ મિલાવે, પણ આપણને ખબર જ નથી ને. ઊંઘમાં આપણને જેમ વાત કરી હતી એમ નદી કિનારે કોઈ મૂકી આવે તો ગરમી ન થાય, ગંગા કિનારે પાછા ઊંઘમાં પાછા લઈ આવે તો આપણે અભાન અવસ્થામાં જે શીતળતાનું સુખ હતું એ માણી ન શક્યા, અનુભવી ન શક્યા. એમ ભગવાન આપણી સાથે હાથ મિલાવે છે, પણ આપણે અજ્ઞાનની ઊંઘમાં છીએ, એટલે આપણને ખબર જ નથી પડતી કે ભગવાન કંઈ હાથ મિલાવીને જતા રહે. એટલે અહીંયા ભગવાન પ્રસન્ન થયા. શું કામે પ્રસન્ન થયા? એના તપથી. કેવા તપ? તપમાં કેવી વિશેષતા, કઈ વિશેષતા હતી કે જેથી પરમાત્મા પ્રસન્ન થયા? પણ આ આપણે જાણવાની શું જરૂર છે? ભગવાન પ્રસન્ન થયા એટલું પૂરતું નથી? નહીં, આપણે જાણીએ તો આપણા તપમાં પણ એ વિશેષતા લાવી શકાય કે જેથી આપણને પણ ભગવાન પ્રસન્ન થાય, આપણને પણ પરમાત્માનો સાક્ષાત્કાર થાય. એ વિશેષતા જો આપણા તપમાં આવે તો અહીંયા કહે છે કે એમણે અવ્યહિત પ્રસાદાત. કેવું તપ કર્યું? નિષ્કપટ તપ. તપમાં કપટ હોય, કપટ એટલે અપેક્ષા. અહીંયા કપટનો અર્થ છે અપેક્ષા. આપણી કંઈક તો અપેક્ષા હોય જ, આપણે જે કરતા હોય એની પાછળ આપણી કંઈક તો અપેક્ષા, આપણો કંઈક તો સંકલ્પ હોય જ. અને એ સંકલ્પ સિદ્ધ થઈ જાય એટલે આપણને ફળ મળી ગયું, પછી એથી વિશેષ કાંઈ ન મળે. એમ દાખલા તરીકે માની લો કે હું કંઈ દાન આપું અને પછી સ્ટેજ ઉપર મારું સન્માન થાય. નાનું એવું ભલે દાન હોય પણ સન્માન મોટું થાય. હાર ને માળાઓ પહેરાવે ને કોઈ માઇક સ્પીકર ઉપર મારા ઘણા બધા વખાણ કરે ને, અરે એ તો બહુ મહાન માણસ છે ને, બહુ ઉદાર છે ને, આપણને બહુ સહાયરૂપ છે ને, બધા એમાંથી પ્રેરણા લેવી જોઈએ ને હું તો ખુશ થઈ જાઉં. મેં જે દાન આપેલું ને એનું ફળ મળી ગયું. હવે બાકી એનું કંઈ ફળ બચ્યું નથી. આપણે હવે પુણ્ય જમા ન થાય, એ પુણ્યનું તરત ફળ મળી ગયું. ખ્યાલ આવ્યો? આપણી અપેક્ષા
કોક મારી નોંધ લે એવી અપેક્ષા હતી. એ નોંધ લેવાણી એટલે ફળ મળી ગયું. તમારા સંકલ્પ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, વાત ત્યાં પૂરી થઈ જાય. આપણે તપ કરીએ છીએ એની પાછળ જો કોઈ સંકલ્પ હોય તો એ કપટ છે. બ્રહ્માજીએ શેના માટે તપ કર્યું? નિષ્કપટ. કાંઈ એને જોતું નહોતું, ખાલી જાણવું હતું કે કોણ શું છે એમ, આ બધી માયા શું, આ બધી શું બખેડો શું ચાલે છે. જ્ઞાનનો સંકલ્પ નથી હો. પાછી વસ્તુ તમને કહું, જ્ઞાન એટલે હું મારા સ્વરૂપમાં આવી જાઉં એટલે ક્યાંય જવાનું હોય, બીજે ક્યાંય તમારે ઘરે આવવાનું હોય તો ક્યાંક જવાનું થાય, દેશમાં કાળમાં અંતર હોય, પણ મને મારી પાસે પહોંચવામાં કેટલી વાર લાગે? કારણ કે ત્યાં તો હું છું જ, માત્ર જાણી લેવાની જરૂર છે. એવી રીતે જ્ઞાન સ્વરૂપ જ હું છું. એટલે જ્ઞાનનો સંકલ્પ છે એ સંકલ્પ નથી, એ કોઈ કપટ નથી એમ. એટલે અહીંયા બ્રહ્માજીએ સ્વ સ્વરૂપને જાણવા માટે નિષ્કપટ, બીજી કોઈ અપેક્ષા વગર તપ કર્યું. એને એવી અપેક્ષા નહોતી કે ભગવાન મને દર્શન આપશે. ભગવાન દર્શન આપશે એટલે સામે પ્રત્યક્ષ ઊભા થશે તો ઠીક, પણ ભગવાનનું દર્શન પ્રાપ્ત થશે, ભગવાનની દ્રષ્ટિ, ભગવાનની ફિલોસોફી, ભગવાનની સમજ જે છે એ સમજણ મને પ્રાપ્ત થશે એવી અપેક્ષા નહોતી. પણ આ બધું શું છે? હું કોણ છું? હું એમ આઈ પોતા નહીં. આ પહેલાં સૃષ્ટિ પહેલાંની વાત છે. પહેલાં એને ખબર જ નહોતી કે હું કોણ છું ને ક્યાં છું ને મારું અહીંયા પ્રયોજન શું છે, હું શું કામે ઉપસ્થિત થયો છું. તો નીચે કમળની નાળમાં ગયા, કાંઈ જાણવા ન મળ્યું. ઉપર આવ્યા, કાંઈ જાણવા, અંદર બહાર કાંઈ જાણવા ન મળ્યું. પછી આકાશવાણી થઈ. આકાશ એટલે ચિદાકાશ, કાલે આપણે જેમ જોયું એમ અંદરથી એને અવાજ સંભળાણો, તપ તપ, એટલે કે તપ કરો તપ કરો. એટલે એણે આંખ બંધ કરીને બેઠા અને થોડું ટૂંકમાં ચિંતન, આત્મચિંતન કર્યું. એટલે આલોચનાત્મક તપ, ચિંતનાત્મક તપ, શરીરને કષ્ટ આપવારૂપ તપ નહીં, એવું તપ કર્યું તો અંતર્યામી પ્રગટ થયા. કારણ કે એને અંતરમાં ધ્યાન કર્યું ને. અંતર્યામી એટલે પરમાત્મા. એને વૈકુંઠ દેખાણું. વૈકુંઠ એટલે જ્યાં કોઈ કુંઠિત વસ્તુ, કુંઠિતતા જ નથી, કોઈ અવરોધ નથી, એવું પરમાત્માનું દર્શન થયું. અને પરમાત્માએ પ્રસન્ન થઈને એને પૂછ્યું કે હું તમારા ઉપર પ્રસન્ન છું, માગો, તમારે શું જોઈએ છે? તો એમણે શું કહ્યું? અંતર્યામી તો આપણી અંદર એક છે જ, આપણને એનો અવાજ સંભળાતો નથી. અમારા સ્વામી એવું કહે કે આ વિષયોની વાસનાના ઘોંઘાટમાં એ બિચારી તીતુડીનો અવાજ ક્યાં સંભળાય? કાંઈ પણ આપણે સારું ખોટું કરવા જતાં હોય અંદરથી એક વખત તો અવાજ આવે જ, ગમે એવો ઈષ્ટ માણસ હોય કે દુષ્ટ માણસ હોય. આપણને ઘણી વખત આમ કંઈક કરતા નથી કે ના ના આ બરાબર નથી, તો કે હવે ચાલે, અત્યારે બધા આવું જ કરે છે, આના વગર થોડું ચાલે. એમ ઘણા અમને કહે ને કે સ્વામીજી ધંધામાં તો અમારે થોડું ઘણું ખોટું તો કરવું જ પડે, એના વગર ધંધો થાય જ નહીં. હશે કદાચ એની વાત સાચી હશે, અત્યારના યુગ પ્રમાણે એને એવા અનુભવ થયા હશે, પણ તમે કરી જુઓ તો ખરા. શરૂઆતમાં મુશ્કેલી થોડી આવશે, કારણ કે આપણને ઊંધા રસ્તે ચાલવાની ટેવ છે, અવળા પગે. હવે સવડા પગે ચાલીએ તો પડી જવાય કદાચ. અત્યારે આપણે હવડા પગે આમ આગળ ચાલીએ, માનો પાછળ ચાલીએ તો ગોથું મારી જવાય કદાચ એકાદ વખત, એવું બને, કારણ કે ટેવ નથી. પણ એનો અર્થ એવો નથી કે રસ્તો પસાર નહીં થાય, લક્ષ્ય નહીં પહોંચાય, એવો અર્થ નથી. એક ફ્રૂટવાળો, પરસ્પર બે ઉદાહરણ તમને આપ. કોઈ એક ભાઈ, અમારે આ ઈશ્વરભાઈ ત્યાં ફ્રૂટ લેવા માટે ગયા, એટલે આમ જોતા હતા ભાઈ શું ભાવ છે, અત્યારે શું ફ્રૂટ આવે છે? એપલ તો હંમેશા આવે જ ને, માની લો કે આ એપલનો શું ભાવ છે? તો કે ભાવ તો ઠીક સાહેબ, પણ હવે એ એપલ તમારા માટે નથી. કેમ? તો કે એ બરાબર નથી, બહારથી સારા દેખાય પણ અંદર ખરાબ છે. તમે આ એપલ છે ને આ સારા, આ લ્યો, અને આ ભાવ છે એમ. એટલે એણે લીધા, પણ એને એના માટે માન થયું પહેલાં માટે કે કેવો ફ્રૂટવાળો કહેવાય, કે ખરાબ એપલ માણસ પહેલાં પધરાવી દે. આણે મને એમ કીધું કે નહીં તમારે લાયક નથી એમ. કોઈક સસ્તાવાળો કોઈ આવશે, જેને સસ્તા જોશે એને આપી દેશું, અથવા જે થશે એ થશે ટૂંકમાં. પણ એણે કીધું કે આ સારા નથી, ખરાબ છે, અંદરથી સડી ગયેલા છે, પણ હવે આવી ગયા છે તો મેં અહીંયા રાખ્યા છે, કોઈને જોતા હોય હું કહીને આપું એમ. તમારે છતાંય જોતા હોય તો લઈ જાય. આના કરતાં આના 10 રૂપિયા ઓછા છે એ બરાબર છે, પણ એ સારા નથી. કેટલું માન થાય ઈશ્વરભાઈ? એમ છે માણસ ખરેખર ઈમાનદાર છે. બાજુમાં 4 રેકડીઓ બીજી ફ્રૂટની હોય, બીજી વખત ફ્રૂટ લેવા જાય ત્યારે બીજે જશે. અચ્છા, એ પોતે તો બીજે નહીં જાય, પણ એ પછી અમારે ત્રિવેદીભાઈને વાત કરે ફ્રૂટ લેવાની, તો શું કહે કે ના પહેલાં પાસે જજો, કારણ કે એ માણસ બહુ ઈમાનદાર છે. કે ને 4 જણાને વાત કરે ને એ 4 જણા બીજા 4ને વાત કરે. તો એણે ઈમાનદારીથી ગુમાવ્યું કે પ્રાપ્ત કર્યું? ખ્યાલ આવ્યો? એટલે આપણને લાગે છે
કે ઈમાનદારી કરવાથી આપણને આ જમાનામાં ન ચાલે. હકીકત એવું નથી. પૂર્વાશ્રમની વાત કરું ત્યારે મને કોઈ વસ્તુ લેવાની આદતે નહીં અને મને આવડતે નહીં. સાચી વસ્તુ કહી દઉં ને, એ બાબતમાં હું હાવ એકદમ બુદ્ધું. અમારે નાની બેન છે ને, એ તો મારી મસ્કરી કરતી કે ભાઈ સ્કૂટર લઈને જતા હોય અને ફ્રૂટની રેકડીવાળા હારે માનો કે અથડાય અને ઓલાના ફ્રૂટ ઢોળાઈ જાય તો એ 10 વાર સોરી કે પહેલાંના ફ્રૂટ સાફ કરીને પાછા મુકાવા લાગે, પણ એને એવી અકલ ન ચાલે કે આમાં 500 ગ્રામ લેવા જોઈએ. કારણ કે મને લેવાની આદત જ નહીં. ઘરમાં કોઈ દિવસ એક વસ્તુ હું લાવ્યો નથી. મારા કપડાં બીજા લેતા અને ઘર વખરીનો સામાન એ નાનો ભાઈ ને એના ભાભી બધું લાવ્યા. એક વખત મારા ઉપર જવાબદારી આવી. મને કીધું કે તમે સ્કૂલેથી આવો ને રસ્તામાં 2-3 મોટા ઢગલા તરબૂચના કરેલા લોકો બેઠા હોય છે, તમારે દરરોજ ઉનાળો છે એક તરબૂચ લેતો આવવાનું. હવે હાંગા ભાઈ હલવાણા મને લેતા તો આવડે નહીં, અને જો ખરાબ નીકળે તોય આપણે ઠપકો સાંભળવો પડે કે આવું નવું લઈ એવા તમે આટલું લેતા નથી આવડતું. હવે એ તો પછી આબરૂનો સવાલ કહેવાય. અને પૂછે કેટલાનું આવ્યું, આપણે એમ કે આટલાનું લ્યો, તમને લૂંટી લીધા. અત્યારે તો આ ભાવ ચાલે છે, તમે મોંઘું લાવ્યા. હવે કેવો પ્રોબ્લેમ થાય. હવે આમાંથી બચવું કેમ? એટલે પહેલાં તરબૂચવાળા પાસે હું ગયો. મેં જોયું 3-4 લોકો 2-3 આમ દુકાનો હતી, એમાં એક માણસ મને કંઈક ઠીક લાગ્યો. આમ ફેસ ઉપરથી નહીં આપણને થોડોક ખ્યાલ આવે, આપણા વાઇબ્રેશન મળે ત્યારે કે આ માણસ ભલો લાગે છે. મેં કીધું ભાઈ એક તરબૂચ જોઈએ. મને કે આ લઈ લો શેઠ જે જોઈએ. મેં કીધું એમ નહીં, પણ હું કવિ મારી વાત પહેલાં સાંભળી લે. જો અહીંયા મારી સ્કૂલ છે કે નાના સાહેબ ઓળખું જ તમને, હું દરરોજ અહીંથી બપોરે નીકળું છું, દરરોજ એક તરબૂચ તારે ત્યાંથી લઈશ. પણ ઘરેથી જો મને એમ કીધું કે ખરાબ નીકળ્યું કે ભાવ વધારે તે લીધો તો તે દિવસેથી પછી તારી પાસે લઈ લો. નહીં તો આખી સિઝન, આખો ઉનાળો ડેઈલી આવો હોલસેલનો ગ્રાહક તને બીજો નહીં મળે. અને હું લઈશ નહીં, હું પસંદ નહીં કરું, તારે મને આપી દેવાનું. આવડું લગભગ આવડું એમ 2 કિલોનું કે 3 કિલોનું હું તને એ કહું, એવડું તરબૂચ તારે મને ગોતીને આપી દે. સાહેબ દરરોજ એ માણસ હું આવું એની પહેલાં તરબૂચ જુદું કાઢીને રાખેલું હોય એને બધામાંથી ગોતી, અને આખી સિઝનમાંથી એક પણ તરબૂચ ખરાબ નથી નીકળ્યું. આપણને લાગે કે આ જમાનામાં ન ચાલે. ચાલે. તમે અંદરથી ખુલ્લા હોય ને તો સામેવાળા માણસને ખુલ્લું થવાની બીક નથી, પણ તમે અંદરથી વાંકા ચૂકા હોય તો સામેવાળો માણસ સીધો કેમ ચાલે? સીધો જ પડઘો પડવાનો છે. અહીંયા બ્રહ્માજીએ નિષ્કપટ તપ કર્યું એટલે સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા. અંદરથી અવાજ સંભળાવાનો કે તપ કર ને એણે તપ કર્યું. તપ કર્યું એટલે ભગવાને પ્રસન્ન થઈને પૂછ્યું, બોલો માગો કંઈક, શું જોઈએ છે તમારે? તો કીધું કે ભગવાન તમારી પ્રેરણાથી મારે સૃષ્ટિનું સર્જન તો કરવાનું છે, એમાં તો કોઈ ફેર નથી, બરાબર છે. હવે એક નાનું એવું કામ લોકો કરતા હોય ને તો એ અભિમાન ઠેઠ માથા ઉપર ચડી જાય. અભિમાન એટલે કર્તૃત્વ અભિમાન, મેં કર્યું, મારા વગર કોણ કરે. એક ખુરશી આપણે સીધી મૂકીને તો આમ આપણે આવીને કંઈક કોઈક નોંધ લે કે આજે ખુરશીઓ આ મેં ગોઠવ્યો સવારમાં આવીને, એનું આપણે અભિમાન લેતા હોઈએ છીએ. એક નાના એવા કામનું મારે તો આખી સૃષ્ટિનું સર્જન કરો, મારી તો શું દશા થાય. પેલો કોસેટો હોય ને રેશમનો કીડો, એ જેમ પેલો કરોડિયો મોઢામાંથી લાળ કાઢે ને એમ એના શરીરમાંથી રેશમની લાળ નીકળે. એટલે લાળ નીકળે તો ભલે નીકળી જાય, કાંઈ વાંધો નથી, પણ એને બીક લાગે કોક મને કાંઈક કરશે તો. એટલે જ્યારે ચકલા ને કબૂતર ને એના ઈંડા મૂકવાના હોય ને ત્યારે માળો બાંધીને આમ એવી સલામત જગ્યાએ મૂકતા હોય. એમ આને લાળ નીકળવાનો સમય થતો હશે અમુક વખતે, તે સલામતી માટે શું કરે, આમ પોતાના ઉપર વીંટાળી લે લાળને. એ રેશમના દોરાને પોતાના શરીર ઉપર વીંટાળતું જાય. એક વખત એવો આવે કે આખો અંદર બંધ થઈ જાય, પેક થઈ જાય. ઓલી પછી લાળ તો સુકાઈ ગઈ હોય, એ તો કાંઈ નીકળે નહીં, એમાં મરી જાય. પોતાના આ પરાક્રમથી અચ્યુતમ કેશવમ થઈ જાય. તો મારું એવું થશે તો હું તમારી પ્રેરણા પ્રમાણે સૃષ્ટિનું સર્જન કરું, આવડી મોટી સૃષ્ટિનું મારે તો સર્જન કરવાનું. તો અભિમાન તો ફાટીને આગળ આકાશે જાય, મારે શું કરવાનું? હું તો ફસાઈ જાઉં. પેલો કોસેટો જેમ પોતાના રેશમમાં મરી જાય એમ હું તો સંસાર ચક્રમાં ફસાઈ જાઉં. તો ભગવાન એમાંથી બચવાનો કાંઈક ઉપાય મને બતાવો. અને શું કહે છે કે આ કામ મારે વિલક્ષણતાપૂર્વક કરવું પડે, કંઈક વિશેષતાપૂર્વક આ કામને કરવું પડે. એને સમજણ હતી. જુઓ, બ્રહ્માજીને સમજણ હતી. શું કામ સમજણ હતી? અહીંયા ચોખ્ખું હતું એટલા માટે. અંતઃકરણ શુદ્ધ હોય ને તો બધું જ સમજાય. ઘણી વખત આ સત્સંગ તમે કેટલા વખતથી સાંભળતા હશો અહીંયા બધા મહાત્મા, પણ પહેલે દિવસે પહેલી વખત તમે આવ્યા ત્યારે કેટલું સમજાણું હતું ને અત્યારે કેટલું સમજાય છે. એનું કારણ એ છે કે બુદ્ધિ શાર્પ થઈ એ તો ખરો, બુદ્ધિ શુદ્ધ થઈ. સાંભળીને આ બધી વસ્તુઓ, આ તો અત્યંત પવિત્ર વસ્તુ છે. ગંગાજળમાં સ્નાન કરીએ તો આપણા પાપ ધોવાઈ જાય, તો આ તો જ્ઞાન ગંગા છે.
તો અંદર અંતઃકરણના પાપ ધોવાય, એનો મળ, એનો મેલ, એનો વિક્ષેપ ધીમે 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 શાંત થતો જાય અને વધુ ને વધુ આપણને પ્રકાશિત થતો જાય, એના શબ્દો પ્રકાશે, સમજણ આવે. તો બ્રહ્માજી તો શુદ્ધ હૃદયના હતા, એટલે એને એટલી સમજણ હતી કે મારે આ કામ વિલક્ષણતાપૂર્વક કરવાનું છે. અને કોઈ પણ કામ વિલક્ષણતાપૂર્વક કરવું હોય તો 3 પ્રકારની સમજણ જોઈએ. આપણે પણ આ અહંકારમાં ન ફસાઈએ, કર્તૃત્વાભિમાનમાં. તો કઈ રીતે કામ કર્યા વગર તો કોઈને હાલવાનું નથી. કૃષ્ણ ભગવાને કીધું કે ક્ષણમપી કોઈ કામ કર્યા વગર રહી શકે નહીં. કર્મ વગર એક ક્ષણ માટે પણ. એક બીજી વસ્તુ તમને કહી દઉં, આ મહાત્માઓ તો કામ કરે છે, એને નહીં બંધન થતું હોય. ખ્યાલ આવ્યો? કેવી રીતે બંધન ન થાય એની ટેકનિક છે, એનો ઉપાય છે. આ સૃષ્ટિમાં કર્મ તો થાય જ છે, બધા જ કર્મો થાય છે. જુઓ, ફૂલ ખીલી, કળી ખીલીને ફૂલ થઈ જાય છે, ફૂલમાંથી ફળ થાય છે, બીજમાંથી વૃક્ષ થાય છે, મરઘી બચ્ચા ઈંડા મૂકે છે, એને તો બંધન નથી થતું. ગાય છે એ તમને દૂધ આપે છે, એને બંધન નથી થતું. બળદ છે એ તમારી ખેતી કરે છે, એને બંધન નથી થતું. ખાલી માણસને જ કેમ થાય છે? એનું કારણ એ છે કે જે થાય છે એ ક્રિયા છે, પણ એમાં હું કરું એ ભળે ને એટલે એ કર્મ થઈ જાય. અને કર્મનું બંધન થાય, ક્રિયાનું બંધન નથી થતું. તમે આંખ પટપટાવો, આપણે નથી પટપટાવતા, એની મેળાએ સહજ સ્વાભાવિક અભિવ્યક્તિ પ્રક્રિયા છે. લોહી આપણું સર્ક્યુલેટ થાય છે, આપણે નથી એને ફેરવતા, એની મેળાએ ફરે છે. ખાધેલું અનાજ એની મેળાએ પચે છે, એ બધી ક્રિયાઓ તો થાય જ છે. પણ એ ક્રિયા બંધનકારક નથી, કારણ કે એમાં મારો કર્તાભાવ નથી. જ્યારે મારો એમાં કર્તાભાવ ભળે, મેં કર્યું, ત્યારે એ ક્રિયા કર્મ બની જાય. આ સ્વામી શરણાનંદજી એક હતા, 2 આંખે અંધ હતા, એણે આ કરેલી વાત છે કે દરેક માત્ર ક્રિયા જ છે, બસ થાય છે, હો રહા હૈ. અને એનું એક બહુ સુંદર વાક્ય હતું, આમાંથી છૂટવા માટે એણે કહ્યું હતું કે હોને મેં પ્રસન્ન ઓર કરને મેં સાવધાન. જો કેટલું સુંદર વાક્ય છે. કાંઈ પણ કરવું હોય ત્યારે સાવધાની રાખો કે એમાં હું પણ ન આવી જાય. કરને મેં સાવધાન ઓર હોને મેં પ્રસન્ન. જે થાય છે મજાનું, યોગ્ય છે, બરાબર છે, રાજી. એમાં મારો કાંઈ વાંધો વચકો ન હોવો જોઈએ કે ના અરે આમ હોય કે ભલામણ આમને બદલે આમ થવું જોઈએ ને, આવું ને આવું ચાલે છે સાવ. આવી નારાજગી ન હોવી જોઈએ. હોને મેં પ્રસન્ન, કરને મેં સાવધાન. બસ તો કર્મ તમને વળગશે નહીં, એનો લેપ લાગશે નહીં, એનું બંધન થશે નહીં. બ્રહ્માજીને પણ ખબર હતી કે મારે કઈ રીતે આ કામ, કઈ વિલક્ષણતાપૂર્વક આ કામ કરવું જોઈએ. તો કહે છે કે સંકલ્પ તો હોય પણ વાસના ન હોવી જોઈએ. સંકલ્પ એટલે પ્રયોજન. તમે કરો, કાંઈ પ્રયોજન વગર તો આપણે કાંઈ કરવાના નથી ને. અહીંથી ઉઠીને ઘરે જઈશું તો કંઈક પ્રયોજન હશે, ઘરેથી અહીંયા આવ્યા તો કંઈક પ્રયોજન છે, અહીંયા આટલી વખત બેઠા છીએ એ પણ પ્રયોજન છે એની પાછળનું. આ સાંભળો છો એની પાછળનું કંઈક પ્રયોજન છે, હું બોલું છું, દરેક વસ્તુનું કાંઈક પ્રયોજન તો હોય, પણ એમાં વાસના ન હોવી જોઈએ. વાસના આપણે કાલે જોયું કે કોઈ પણ વસ્તુ પહેલાં સંસ્કાર ને પછી દ્રઢ થઈ જાય એટલે એ વાસના થઈ જાય. જરૂર હોય કે ન હોય પણ આપણે એને ભોગવીએ એટલે એ વાસના. તો આપણે બધા કર્મો હોલિક થઈ ગયા છીએ. હોલિક એટલે બંધાણી, કર્મના બંધાણી, કંઈક કર્યા વગર રહી શકતા જ નથી. એટલે એ વાસના, એ કર્મ વાસના છે. તો એ કર્મ વાસના ન હોવી જોઈએ. મારી હવે આપણે આ ઉંમરમાં, દાખલા તરીકે આ તો ખાલી ઉદાહરણ આપું છું કે સેવા કરવા જેવો હવે આપણો સમય નથી રહ્યો. સેવા કરવા જેવો એટલે ચાલો ધાબળા લ્યો 200 અને મફતિયાપરામાં જાઓ અને શોધો કોને કોને જરૂર છે ને એને આપો. સારી વસ્તુ છે, આવું કરીએ તો ઉત્તમ છે, પણ એવો સમય નથી, એવી હવે ત્રેવડે નથી રહે. થોડી વારમાં તો કમર દુખવા માંડે, માંડ ચાલીને તો અહીંયા પહોંચાતું, એમાં ક્યાં આપણે રખડવા ભાટકવા જઈએ. તો સેવા નહીં કરવાની, કરવાની, પણ કેવી રીતે કરવાની? જ્યાં તમારી સેવાની જરૂર હશે ને એ તમારા ખોળામાં આવીને પડશે, એની કરો. તમે અહીંથી જતા હો ને રસ્તામાં કોઈ ડોશીમાં લાકડી ટેકે જતા હોય, એની લાકડી ભાંગી ગઈને પડી ગયા અને આજુબાજુમાં બીજું કોઈ નથી, તમે નજીક છો તો તમે દોડીને જાઓ, એને ઊભા કરો, એના કપડાં ખંખેરો, એને પૂછો કે ભાઈ વાગ્યું છે કે નહીં. હા વાગ્યું છે તો રિક્ષા ઊભી રાખો, એમાં બેસાડો, એને દવાખાને મોકલી દો. અને કોઈ અપેક્ષા ન રાખો કે તમને થેન્ક યુ કે એવી અપેક્ષા ન રાખો. તો એક કર્મમાં તમારું કર્તૃત્વ નહીં હોય, એ સહજ કર્મ થઈ જશે. ખ્યાલ આવ્યો? આપણે એમ કહીએ ને આ સંસારનું સુખ મિથ્યા છે, એટલે અનિત્ય છે, ટકવાવાળું નથી. કાલે આપણે જોયું હતું કે ભાઈ આ રસગુલ્લા ખાધા મજા આવી, ચા પીધી તો મજા આવી, પણ એ ટકતી નથી, એ મજા ટકતી નથી. એક સુખ એવું છે આ સંસારની અંદર કે જે કાયમી ટકે છે. આ જીવન કાયમી એટલે તમે જીવો ત્યાં સુધી ટકે. કયું સુખ છે એવું? સેવાનું. તમે એ માજીને ઊભા કર્યા ને
એ માજી તો વયા ગયા, તમે વયા ગયા. પછી તમે જેટલી વખત ત્યાંથી નીકળશો ને એટલી વખત તમે ખુશ થશો. હા જો તે દિવસે મેં આ મદદ કરી, આનંદ થશે ને, એ વાતનો આનંદ થશે. એક કોઈનો રૂમાલ પડી ગયો અને તમે એને આપ્યો હશે ને કે લો સાહેબ તમારો રૂમાલ પડી ગયો, જુઓ, એ પહેલો માણસ થેન્ક યુ કે ન કહે, પણ તમે જ્યારે ત્યાંથી નીકળશો અથવા તમને એ વાત જ્યારે યાદ આવશે ને ત્યારે સુખ થશે. જેટલી વખત યાદ આવશે, જીવો ત્યાં સુધી યાદ આવશે ત્યારે સુખ થશે. એ સુખ નિત્ય છે. જુઓ, નિસ્વાર્થ અને સેવા નિસ્વાર્થ હોય એને જ કહેવાય. કંઈક અપેક્ષા માટે કરેલી હોય એને સેવા ન કહેવાય. મને કંઈક વળતર મળે એવો અંદર કાંઈ આયોજન ન હોય, એવો કોઈ સંકલ્પ ન હોય, એનું નામ સેવા. બીજાના સુખ માટે અથવા કશા જ પ્રયોજન વગર કરીએ, મદદરૂપ થવા માટે. પણ એમાંય પાછો કોઈ, અમારે એક મિત્ર હતા અમદાવાદ, છે હજી નાની ઉંમરના, બહુ મોટી ઉંમર નથી, એને બાળકો નથી, પટેલભાઈ નામ તો હું ભૂલી ગયો અત્યારે. એ ભરૂચ પાસે એક આશ્રમ છે જ્યાંથી કબીરવડ જવાય છે. પેલો તો અહીં સુધી છે ને, હું ભૂલી ગયો. મને બહુ આગ્રહ કર્યો હતો કે સ્વામીજી આશ્રમ તમે સંભાળો. ભારદ્વાજ આશ્રમ મોટો આશ્રમ છે, એની પોતાની ગૌશાળા છે, ખેતીવાડી છે. મેં કહ્યું ભાઈ મારે નવો સંસાર શરૂ નથી કરવો, હું બરાબર મારી કુટિયામાં મારી સાધના ચાલે છે. આશ્રમ એટલે કંઈ હેલી વસ્તુ નથી. આ તો આ મહારાજને ધન્યવાદ છે. આ ચલાવવો એટલે આ બહુ મોટો સંસાર છે, અને છતાંય એમાં લિપ્ત ન થવાય એ રીતે ચલાવવો કેટલી મોટી કસોટી છે. તો એ ભાઈ બે માણસ એકલા જ હતા ને, ત્યાં આશ્રમમાં મેનેજર કંઈક જતા રહ્યા હશે કે ગુજરી ગયા એવું કંઈક, એટલે એને એક મેનેજરની જરૂર હતી. ટ્રસ્ટીઓ તો હોય, મહાત્મા નહોતા. સર્વાનંદજી મહારાજ, એનો દેહ વિલય થઈ ગયો હતો, અને માંડવીવાળા સ્વામીજીના દેખરેખ હેઠળ એ ચાલતો હતો. એ માંડવીવાળા સ્વામીજી યોગેશ્વર દેવ મારા મિત્ર, એટલે અમે ત્યાં અવારનવાર જઈએ. તો મને ઓળખે ને મને આગ્રહ કર્યો એવું, તો એને મેનેજરની જરૂર હતી. તો આ પટેલભાઈ અમદાવાદથી ઇન્ટરવ્યૂ માટે આવ્યા, બે માણસ, અને વાત થઈ, બધું થઈ ગયું, અને રાખી લીધા. પછી પાછા મારે જવાનું થયું ત્યારે એ મને મળ્યા. મેં કીધું તમે હવે સંભાળો છો મને? કે હા. બહુ સારું કહેવાય, હજી તમારી નાની ઉંમર છે, કમાવાની જરૂર. ના ના સ્વામીજી કે આપણે એક પણ પૈસો પગાર નહીં લેવાનો, એ શરતે અહીંયા. મેં કીધું બહુ સારું કહેવાય. કે સેવા કરવા માટે જ, એમ ખાલી રહેવા જમવાનું મળે, અમારે પૈસાની જરૂર નથી. નિવૃત્ત માણસ છું, મને પેન્શન આવે છે મારા જરૂરિયાત પૂરતું. અહીંયા આશ્રમનું દવાખાનું ચાલે છે, કે હાજા માંદા થાય તો સેવા થઈ જશે. બિલકુલ કોઈ સ્વાર્થ નહીં, સેવા માત્ર સેવા જેમ. પછી એક વાક્ય બોલ્યા ને, મેં કીધું આ તમે બધા ઉપર પાણી ફેરવી નાખ્યું. એણે શું કીધું કે આજે આપણે સેવા કરીએ, કાલે કોઈક આપણી સેવા કરે ને, જરૂર પડે તો. મેં કીધું આવી અપેક્ષા હું કામ રાખો છો? કોઈક સેવા કરે, માંદા પડવું છે? માંદા પડવાની અંદર સંશય હોય તો સેવાની અપેક્ષા જ ન રાખો. તમે આવી અપેક્ષા રાખશો તો માંદા પડશો. અને કોઈક સેવા કરવાવાળો તમારે જોઈએ છે એમ નહીં. સેવા એ ઈશ્વર કરશે, જે થવાનું હશે એ થશે. આપણે સેવા કરો, આનું નામ સેવા. આટલી પણ અપેક્ષા નહીં કે આજે આપણે કરીએ તો કાલ કોઈક આપણું કરશે ને, એવી અપેક્ષા નહીં. એને નિષ્કપટ કહેવાય. તો કહે છે કે મારે સર્જન તો કરવાનું છે, સમજણ પણ છે, અને આપની પ્રેરણા પ્રમાણે કાર્ય કરવાનું છે. સંકલ્પ ભલે હોય પણ એની વાસના ન હોવી જોઈએ. કર્મ હોલિક, આપણે કર્યા વગર રહી શકતા નથી, એનું નામ વાસના. એક ઉદાહરણ આપું. સાઉથમાં એક મંદિરમાં, ત્યાં એ લોકો પ્રસાદમાં દરરોજ જુદી જુદી વસ્તુ, ખાસ કરીને ભાત બનતો હોય છે, મીઠો ભાત આપતા હોય છે. ઘણી વખત કઠોળ બાફેલું આપતા હોય છે. આપણે આશ્રમમાં, ઋષિકેશ આશ્રમમાં જો કઠોળને એના પ્રસાદ હોય છે દરરોજ. તો ભાત બને, ઘણો બધો ભાત બને, અને નિયમ હતા એ પ્રમાણે બધાને આપે. પેલો પૂજારી હોય એને 2 વાટકી મળે, ટ્રસ્ટી જે પ્રમુખ હોય એને 2 વાટકી, બાકીના બધા ટ્રસ્ટીઓને 1 વાટકી, પછી સફાઈવાળો હોય એને 1 વાટકી, પછી મેનેજર હોય એને 2 વાટકી, એક વોચમેન હોય એને 1 વાટકી. આટલું આવડી બાઉલ હતું, એ બાઉલ ભરીને આપવાનું. એક મહાત્મા દરરોજ ત્યાં મંદિરે આવીને બેસતા, ખાલી બેસતા, કંઈ કરતા નહીં. બસ સવારે આવે, બેસે, ભગવાનનું સામે જોવે ને બેસે, ને કાં પછી આમ આકાશમાં જોઈને બેઠા હોય, મૌન એકદમ, કશું બોલે નહીં, કશું કરે નહીં. 1 વાટકી એને આપતા કે આ મહાત્મા દરરોજ આવે ને. હવે ટ્રસ્ટીઓ બદલા, એટલે ટ્રસ્ટીઓ પૂછ્યું ભાઈ આ આટલો બધો પ્રસાદ કેમ કરવામાં આવે છે? તો કે પહેલાં હિસાબ આપ્યો પૂજારીએ કે ભાઈ આટલી રીતે આવી રીતે, આમ કે બરાબર છે. અને 1 વાટકી આ મહારાજને શું કામ? મહારાજ શું કરે છે? તો કે કાંઈ નહીં. તો કે એને બંધ કરી દો. કાંઈ નથી કરતા, એને શું કામ આપવો જોઈએ? એને આપો ચમચી લઈને, જેમ બધા દર્શનાર્થીને આપો એમ. વાટકી ભરીને આપવાની જરૂર નથી. મહારાજને તો એ જ હતું, બીજું કંઈ ભિક્ષા લેવાય જતા નહીં. એટલે જોયું કે આજે પ્રસાદ ન હોય એવો કંઈ વાંધો નહીં, આજે પૂજારી ભૂલી ગયા હશે, આજે આ શરીરને જરૂર નહીં હોય. એ તો સાંજ સુધી બેઠા, ને પછી બારે વડલો કે જે હતું એનું ત્યાં જઈને સૂઈ ગયા. દરરોજ ત્યાં સૂઈ જતા એવી રીતે. બીજા દિવસે આવીને પાછા બેઠા. બીજા દિવસે પ્રસાદ ન આવ્યો. તો કે કંઈ વાંધો નહીં, કદાચ આજે કંઈક પ્રોબ્લેમ હશે.
ત્રીજે દિવસે એ ન આવ્યો ને એટલે પહેલાં પૂજારીને ચિંતા થઈ કે આ મહારાજ શું કરતા હશે. ગયા મહારાજ જરાક આવું થયું છે, ટ્રસ્ટીઓએ આવું નક્કી કર્યું છે કે કંઈ નથી કરતા તો શું કામ એને પ્રસાદ ન આપો. તો કે અચ્છા એવું કીધું તમારા ટ્રસ્ટી? કોણે કીધું? તો કે ફલાણાભાઈ. તો કે બોલાવો એને બોલાવ્યો કે તમે પ્રસાદની ના પાડી? તો કે હા મહારાજ તમે કંઈ કરતા નથી, મફતમાં બધાને પછી ખર્ચાઈ જોવા પડે ને. અચ્છા કાંઈ નથી કરતા, તમે કંઈ કર્યા વગર બેસો ને મારી પાસે. તો એમાં શું? હા બેઠો, બેસી શકાય, એમાં શું છે? કાંઈ ન કરવુંમાં શું તકલીફ છે? તો કે બેસો, 5 મિનિટ ખાલી બેસો. તમે બેસાડ્યા, 1 મિનિટ થઈને તમે માંડ્યા પંખા ગણવા. ચૂપ બેસો, શાંતિથી, કશું જ કરવાનું નથી, પંખા ના ગણો. ઘડીક થતાં આમ ખજવાડે, ઘડીક ક્યાંય જુઓ ને આડાવડું, બસ એક ધ્યાન બેસો. તો કે મહારાજ કાલથી 2 વાટકી આપીશ, તો મને છોડો. કાંઈ ન કરવું ને એ સૌથી અઘરી વસ્તુ, કશું જ ન કરવું, અને મનથી પણ નહીં, વિચારો પણ નહીં, એ બહુ અઘરી વસ્તુ છે. અને એકાંત સેવનમાં કંઈ ન કરવું એનાથી મોટું તપ નથી. એટલે કે છે આ વાસના કર્મોહોલિક છે ને, કંઈક કર્યા વગર આપણે રહી જ શકતા નથી. કાંઈ ન કરીએ છેલ્લે પંખા ગણવા માંડીએ, પિલોર ગણીએ, કેટલી ખુરશીઓ છે, કેટલા લોકો આવ્યા છે એ ગણવા માંડીએ, સત્સંગમાં ગયા હોય ને માથા ગણીએ. તો તારે ક્યાંનું જમણવાર કરવું છે? શું કામ માથા ગણે છે? કર્યા વગર રજસ તત્વ એટલું પ્રબળ હોય ને કે કર્યા વગર રહી ન શકાય. એટલે કે છે કે સંકલ્પ ભલે હોય પણ એની વાસના ન હોવી જોઈએ. હે ભગવાન, એવી મને ઈચ્છા છે, એવી કંઈક કૃપા તમે કરો. બીજું શું જોઈએ કે કર્તૃત્વાભિમાન, હું કરું પણ મને કરવાનું અભિમાન ન થવું જોઈએ. એ તો બહુ મહત્ત્વની વસ્તુ છે, એ ન થવું જોઈએ. અને ત્રીજું, કોઈ પણ જાતના પક્ષપાત વગર, વૈષમ્ય વગર હું બધું કામ કરી શકું, એવી મને સદબુદ્ધિ આપો. હવે વૈષમ્ય અથવા પક્ષપાત એટલે શું? આપણા માની લો કે આ સત્સંગ જ ચાલે છે અને કોઈ અહીંયા પ્રસાદ મૂક્યો છે, અને પછી એક ભાઈને કીધું કે તમે આ બધા છૂટે ને એટલે દરવાજેથી આ બધાને પ્રસાદ આપી દો, અથવા અહીંયા દર્શન કરવા આવે પ્રસાદ આપતા જાઓ. તો આમ પ્રસાદ આપે, હરિઓમ બોલતા જાય, હરિઓમ બોલતા. એમાં એનો મિત્ર, એનો ઓળખીતો, એમના ઘરવાળા કોઈ આવે ફેર પડે કે નહીં? પડે કે નહીં? પડે ને. માની લો કે સાકરિયા, કાજુ ને સિંગદાણા ને હોય ને એમાં ભેગી બદામ હોય ને પેંડાના ટુકડા હોય, તો શું જાય? ફેર પડે કે નહીં? વિષમતા આવી ગઈ ને, તમારા વર્તનમાં વિષમતા આવી ગઈ, પક્ષપાત. ભગવાન, હું આ સૃષ્ટિનું સર્જન કરું આપની પ્રેરણા અને આપની ઈચ્છા મુજબ કરું. મારી રીતે એને કરવાનું, એની રીતે નથી કરવાનું. પૂર્વની સૃષ્ટિ કેવી હતી એ જોવાનું, એ જોઈને એ પ્રમાણે સર્જન કરવાનું. પૂર્વમાં દરેક જીવ જે પ્રલયમાં સૂતો છે ભગવાનની અંદર સમાઈને, એની કેવી કેવી કર્મ વાસના હતી, એના કર્મોના ફળ કેવા એને મળવા જોઈએ, કેવી જગ્યાએ એના ઋણાનુબંધ હતા, એ પ્રમાણે હું એને ત્યાં જન્મ આપું. પછી આપણે તો ખાલી આ નહીં, અમે તો સ્કૂલમાં ભણતા ને, ભણાવતા ત્યારની વાત છે. હોશિયાર છોકરાઓ એના માટે પક્ષપાત થઈ જ જાય. ચાલો ઠીક છે, હોશિયાર છે એના માટે પક્ષપાત થઈ ગયો, પણ કોઈ રૂપાળો છોકરો હોય ને તો એના માટે લાગણી થઈ જાય, અને હાવ ગંધારો હોય ને એના માટે વિરુદ્ધ જરા થઈ જાય. એમ મનની અંદર એના માટે અરુચિ થાય. ભલે નફરત ન થાય શિક્ષકને કાંઈ વિદ્યાર્થીઓ માટે, પણ થોડી અરુચિ રહે. પછી કંઈક આપવાનું કરવાનું હોય ને તો ત્યાં પક્ષપાત થઈ જાય, વિષમતા આવી જાય ને. શું કામે આવે છે આ વિષમતા? જો આ ત્રણેય વસ્તુમાં 3 વસ્તુ આવી, આ જીવનમાં બંધનકારક હોય ને તો આ 3 વસ્તુ છે: અહમતા, મમતા અને કામના. આ 3 છૂટી જાય તો પછી કશું જ છોડવાપણું રહેતું નથી. તમે મુક્ત થઈ ગયા, જીવન મુક્ત થઈ ગયા. પછી તમને પરમાત્માનું દર્શન પ્રાપ્ત થઈ ગયું. ઘણા પૂછે કે સ્વામીજી આ અહમતા કેમ છોડવી? આપણે એવું પૂછીએ ને. હવે માની લો કે આ રૂમાલ છે અને આ મેં એક ગાંઠ મારી પેલી અહમતાની, બીજી ગાંઠ મારી આ મમતાની, ત્રીજી ગાંઠ મારી કામનાની. હવે મારે અહમતા છોડવી છે, છૂટે? પહેલાં શું છોડવું પડે? કામના છોડવી પડે. કામના એટલે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિની. પછી માન સન્માન હોય, ધન દોલત હોય, પદ પૈસો પ્રતિષ્ઠા હોય, જે કાંઈ હોય, કામના કેના માટે હોય? મારા માટે, અને મારા જે છે, મારા અને અમારા, એના માટેની કામના હોય. અને એટલા માટે સંન્યાસીઓને સૌથી પહેલાં ઘર છોડવાનું એટલા માટે કહ્યું, પહેલાં કામના છોડો. હું અને મારા છૂટી જાય ને તો ઘણું છૂટી ગયું. ઘરમાં રહેશું તો હું ને મારું થોડું ઘણું તો રહેવાનું જ છે, થોડોક પક્ષપાત તો થઈ જ જવાનો છે. આ મારું ઘર ને આ પાડોશીનું, આટલું તો થવાનું જ છે. જ્યારે પ્રાપ્તિ કાંઈ પણ વસ્તુની કરવાની આવે ત્યારે ભૂવો નાળિયેર પોતાના ઘર તરફ જ ફેંકે, એવું કહેવાય છે ને, કહેવત છે. એટલે
સૌથી પહેલાં મમતાની ગાંઠ છૂટે, મારા માટે અને અમારા લોકો માટે. અમારા પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય, અમારા ઘર માટે, અમારા વાહનો માટે, અહીંયા જગ્યા આ અમારા વાહનો માટે, બધું અમારા માટે અને અમારા જે છે એના માટે. એ મમતા છૂટે, પછી કામના છૂટે, પછી મમતા છૂટે અને પછી અહમતા છૂટે. એની પહેલાં છૂટે નહીં અહંકાર. એટલે સૌથી પહેલાં તો ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું, એવું શાસ્ત્રમાં કીધું કે ત્યાગથી અમરત્વની પ્રાપ્તિ થાય. ત્યાગથી થાય એટલે ત્યાગ એ શરૂઆત છે, ત્યાંથી શરૂ કરવું જોઈએ. ઘણા મને પૂછે કે સ્વામીજી અમારે સાધના કરવી હોય તો અમે ક્યાંથી શરૂ કરીએ? તો શરૂથી જ શરૂ કરો, વચ્ચેથી થોડી થાય. અને શરૂઆત ક્યાં છે? દરેકની પોતપોતાની પૂર્વના જન્મોની યાત્રા જ્યાં સુધી છે ત્યાંથી. કોઈ કરીને આવેલું હોય તો થોડુંક કરે ને છૂટી જાય, અને કોઈ બિચારો ઊંધે માથે મહેનત કરતો હોય, સાધના કરતો હોય, સ્વાધ્યાય કરતો હોય તોય વાર લાગે. એટલે જ્યાં તમે પહોંચે, તમારા મનની વૃત્તિ જ એ પ્રમાણેની હશે, એ જ તમને કહેશે કે તમારે ભક્તિ, કર્મ અને જ્ઞાનમાં મુખ્ય કેને સ્વીકાર કેના માર્ગથી તમારે ચાલવું હોય. જેનું વિચાર પ્રધાન વ્યક્તિત્વ હોય, વિવેક પ્રધાન વ્યક્તિત્વ હોય એને જ્ઞાન માર્ગ પસંદ પડે. જેનું લાગણીશીલ વ્યક્તિત્વ હોય, ભાવનાશાળી વ્યક્તિત્વ હોય એને ભક્તિ ગમે. અને જે કર્મહોલિક હોય એને કર્મ માર્ગ, સેવા. મારા એક મિત્ર હતા, બહુ સજ્જન માણસ, બહુ એટલે અત્યંત સજ્જન માણસ અને અત્યંત સેવાભાવી, પણ એને સેવામાં સૌથી વધારે રસ. બસ આવે ક્લાસમાં બેસે, પણ એ સિવાય ખાસ બીજી કોઈ સાધના નહીં. આપણે એમ કે જરા પુસ્તકો 2 વાંચજો, પેલા મહાત્માનું પ્રવચન છે એ સાંભળજો, તો કે એ ટાઈમ મળશે તો હું સાંભળી લઈશ, મારે જરા હોસ્પિટલમાં જવાનું છે પેલું કરવા માટે. એટલે મુખ્ય ત્રણેય વસ્તુ હારે જ હોય, એક વસ્તુ ન હોય. પણ તમારા જીવનમાં પ્રમુખતા મુખ્ય શું છે? મુખ્ય જ્ઞાન છે. જ્ઞાન ત્યારે જ હશે જો તમારું વ્યક્તિત્વ વિવેક પ્રધાન હશે, વિચાર પ્રધાન હશે, તો તમને જ્ઞાન પહેલાં ગમશે. ભક્તિ તો સાથે હોય જ, સમર્પણ વગર તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. પણ તમારું વ્યક્તિત્વ જો ભક્તિ, એટલે બહેનો છે ને એમાં ભક્ત હૃદય વધારે હોય. જોજો પુરુષોમાં બહેનો મંદિરે જાય, ચોખા વાટકીમાં લે, બધા વ્રત કરે, બધું કરે, ધર્મને બહુ અનુસરે, ભક્તિ પ્રધાન છે. માનું હૃદય છે ને, નાની બાળકી હોય તો એનું હૃદય તો માનું જ હોય. એ એકલા એના પપ્પા ઘેરે હોય તો એ માની જેમ સાચવે. એટલે એ વ્યક્તિત્વ છે એ ભક્તિ પ્રધાન હોય. પછી જ્ઞાન પ્રધાન ન હોય એવું નહીં, ભક્તિ પ્રધાન હોય, પછી જ્ઞાન એની સાથે સાથે હોય, અને સેવા ત્રીજા ક્રમે હોય. જેનું વિચારશીલ વ્યક્તિત્વ હોય એને ભક્તિ અને પછી સેવા. જેનું લાગણીશીલ વ્યક્તિત્વ હોય એને ભક્તિ પહેલાં, પછી જ્ઞાન ને પછી સેવા. અને જેનું કર્મોહલિક વ્યક્તિત્વ હોય, ક્રિયા પ્રધાન વ્યક્તિત્વ, એ સેવા પહેલાં કરે, પછી ભક્તિ અને જ્ઞાન સૌથી છેલ્લે. એ સૌથી પહેલાં સેવાને મહત્ત્વ આપે કે હાલો અમથા બેઠા છીએ, ભજન પછી કરશું, પહેલાં જરા આટલી સેવા તો કરી આવીએ એમ. આ લોકોને બિચારાને કેટલી જરૂર છે, આપણે નીચે તો કોણ જશે. બસ સારી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે, અંતઃકરણ શુદ્ધિનું મુખ્ય સાધન છે. પણ પૂર્વમાં તમે કેટલે સુધીની યાત્રા કરી છે એ પ્રમાણેનું તમારું અત્યારનું વ્યક્તિત્વ હશે, એ પ્રમાણે જ ઘડાયું હશે. એ પ્રમાણે હું ઘડી શકું, કોઈના માટે મને પક્ષપાત ન થઈ જાય એવી કૃપા ભગવાન કરો, આવું બ્રહ્માજી કહે છે. તો આ 3 વસ્તુ કર્મની અંદર મારે વિશેષતા દાખવવી પડે, ધ્યાન રાખવું પડે. તો કહે છે કે ભગવાન એવી મને તમે કૃપા કરો કે મારું કર્તૃત્વાભિમાન ન થાય, કર્તૃત્વ ભોક્તૃત્વ ભાવ ન રહે. આ બધું મને થોડું થોડું સમજાય તો છે. બ્રહ્માજી કહે છે કે મને થોડું થોડું સમજાય તો છે, પણ આ બધું છોડી શકાતું નથી. એની વાત નથી, એ તો આપણા વતી કહે છે. અર્જુને પ્રશ્ન કર્યો ગીતાજીમાં કે ભગવાન મન તો બહુ ચંચળ છે, વાયુ જેવું છે, વાયુને મુઠ્ઠીમાં પકડવા જેવું અઘરું છે, એને એકાગ્ર કેમ કરવું? હવે જે માણસ ફરતી માછલીને વીંધી નાખે એનું મન એકાગ્ર નહીં હોય તો કેમ આવું પૂછે છે? આપણા માટે પૂછે છે. જ્યાં યુદ્ધ થવાનું છે, 18 અક્ષોણીઓ સેના તલવારો ખટાખટ ખખડાવે છે, ભાલા ઉછાળે છે, શંખ ફૂંકાય છે, હાથીઓ ચીંગાળે છે, ઘોડાઓ હણહણે છે, એ વખતે એકદમ એકાગ્ર થઈને 700 શ્લોકના ગીતાજી સાંભળે, એનું મન સ્થિર નહીં હોય? નહીં હોય એનું મન સ્થિર. તમે વિચાર કરો, ક્યારેય એણે એમ કીધું ભગવાન 1 મિનિટ ખમો, જરા આ અવાજ બંધ થઈ જાય પછી કહો મને જરાક ઓછું સાંભળવાનું, એવું કીધું? 700 શ્લોકમાં એક વખતે અર્જુને કીધું કે આ જરાક હાથી, આ જરા ઘોડાને ભાઈ આગળ લઈ જતો, આ હણહણાટ બહુ કરે છે અને મને આ ડિસ્ટર્બ થાય છે. આપણે તો કંઈક કરતા હોય ને, જરાક બાજુમાં કંઈ તકલીફ થાય ને તો બહાર નીકળીને ડારો દે, છોકરા આગળ આવો, મારી પૂજા હાલે છે.
આવું આપણું મન છે. આ એકાગ્રતા હોવી જોઈએ. મને સમજાય છે પણ થતું નથી. આપણા માટે આપણા વતી પૂછે છે. બ્રહ્માજીને એવો પ્રશ્ન નહોતો કે થોડું થોડું સમજાય તો છે પણ થતું નથી. શાસ્ત્ર કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. ગુરુજી એની વ્યાખ્યા કરી, બ્રહ્મ એટલે શું, હું એટલે શું ને કેવી રીતે હું બ્રહ્મ છું. ઉપાધિ નાની મોટી હોઈ શકે, અંદર જે ચૈતન્ય પ્રગટ થાય છે એ તો એક જ છે. એ બ્રહ્મ બધે સમાન જ છે. આકાશ બધે એક જ છે. ઘટાકાશ કયો, મઠાકાશ કયો, મહાકાશ કયો, એવી રીતે હું બ્રહ્મ. કને સમજાઈ ગયું કે નહીં? બધાને સમજાઈ ગયું. પણ મન માનતું નથી. હું બ્રહ્મ છું એવું થાય છે, સમજાય છે પણ થતું નથી. શું કામે ખબર છે? સમજાવવું કે શીખવું એ બુદ્ધિનો ધર્મ છે. જાણવું એ બુદ્ધિનો ધર્મ છે. એ માનવું એ મનનો ધર્મ છે. બે અલગ અલગ વસ્તુ છે. બુદ્ધિએ જાણી લીધું પણ મન માનતું નથી ને. હવે મનને તૈયાર કરવું પડે માનવા માટે. એને શુદ્ધ કરવું પડે. શુદ્ધ થાય તો માને. મનની અશુદ્ધિ જ્યાં સુધી હોય, મનમાં રાગ દ્વેષ હોય, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય દંભ આ બધું હોય ત્યાં સુધી માને ક્યાંથી? એટલે મનની કહેવાય એવું, બુદ્ધિની શિક્ષા થાય, મનની દીક્ષા થાય. એટલે દીક્ષા વગર, દીક્ષિત થયા વગર, દીક્ષિત એટલે સમર્પિત, એનો સર્વ સ્વીકાર, કમિટમેન્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય, કમિટમેન્ટ થયા વગર મન માનશે નહીં કે નહીં આમ એટલે આમ જ, પછી ગમે એ હોય ચલાવી જ નહીં લેવાનું. મન પણ જરાક આવું મન થયું છે એ ભલે થયું, કાંઈ વાંધો નથી. બહુ થાય ને તો એક મહાત્માએ આવો ઉપાય કરેલો. ખાવાની સૌથી અઘરામાં અઘરી વસ્તુ જીભ. એ બે કામ કરે, સ્વાદ લેવાનું અને બોલવાનું. એટલે કર્મેન્દ્રિય પણ છે અને જ્ઞાનેન્દ્રિય પણ છે. આ કેટલા દિવસથી હમણાં કેમ પાપડ નથી આવતો જમવામાં? અડદનો પાપડ શેકતા જાઓ. પછી વિચાર આવ્યો ઘરે આ હું શું કરું? સાધક હતા, બહુ સારા મહાત્મા હતા. આ મનની ઈચ્છા થઈ, હવે મનને કેમ સમજાવું, કંઈક કરવું તો પડશે. એટલે બેને પાપડ શેકીને આપ્યો, લીધો, એક ટુકડો ભાંગી અને ખાધો. ખાઈ લીધો, ચાખી લીધો, જોઈ લીધો, સંતોષ. કેટલા પાપડ ખાધા અત્યાર સુધીમાં? હજી આ ભંભલી ભરાણી નથી તો હવે ભરાશે. એક માણસ કેટલું ખાય દરરોજનું ખ્યાલ છે તમને? માની લો કે 250 ગ્રામ સવારનો નાસ્તો, 250 ગ્રામ સાંજની ખીચડી ભાજી અને 500-700 ગ્રામ આ એવરેજ આપણે કાઢીએ છીએ. 700 ગ્રામ મને એક હોટલવાળા મેનેજરે કીધું હતું, 700 ગ્રામથી વધારે કોઈ ખાઈ ન આવે. 100 માણસો હોય ને નાના મોટા બધી સાઈડના, એવરેજ તમે 700-800 ગ્રામ નહીં આવે. એટલે આખા દિવસનું કેટલું થયું? 1.25 કિલો. વધીને 1.5 કિલો, માનો 1.25 કિલો થાય. હવે આપણી ઉંમર ગણી લ્યો, એના દિવસો ગણી લ્યો અને દરરોજનું 1.5 કિલો ભોજન ગણી લ્યો. એ અહીંયા ઢગલો કરીએ તો આ હોલમાં સમય, આ હોલમાં એનો સમય એક જણાનું ભોજન એટલો ઢગલો મોટો થાય, પછી હાલવાની જગ્યાએ ન રહે. આટલું ખાધું તોય આને સંતોષ નથી થયો તો હવે થશે? આ ભંભલી હજી ભરાણી નથી તો હવે ભરાશે? આવો વિવેક થાય ને ત્યારે છૂટે. ખ્યાલ? આને કહેવાય કમિટમેન્ટ. વિવેકપૂર્વક જે નિશ્ચય થાય એનું નામ કમિટમેન્ટ, એનું નામ દીક્ષા. દીક્ષા સ્વામીજી આપણને મંત્ર દીક્ષા આપે એટલે એની જે વિધિ હોય કરે, પછી માળા આપે, તિલક કરે અને કહી આ મંત્રનો જપ કરજો. મેં મંત્ર દીક્ષા લીધી એટલે શું? સ્વામીજીએ કીધું છે એમ તો કરવાનું જ ને. દરરોજ સવારે 5 માળા કરજો તો કરવાની જ. પછી ટ્રેનમાં બેઠા હોય તો ઉઠીને બેસી જવાનું આમ ઊંધું ફરીને, ઘોડામાં પેલી ગૌમુખી લઈને. 5 માળા તો કરવાની, કોઈ પણ સંજોગોમાં કરવાની. અમારે એક બેન છે, હજી હતા ન કહેવાય પણ છે હજી, એ સત્સંગમાં એનું એટલું કમિટમેન્ટ હતું. એના એક જ દીકરો છે. દીકરાની સવારમાં વહેલી 4 વાગ્યા કે 5 વાગ્યામાં જાન જવાની છે. સાંજે 5 વાગ્યાનો ક્લાસ છે, આગલે દિવસે સાંજે. અને ઘરે બધી તૈયારીઓ ચાલે છે, ખૂબ બધી તૈયારીઓ ચાલે છે. જેવા 5માં 5-7 મિનિટની વાર રહે ને તો જે કોઈ બધા કામ હોય, હું હમણાં 5 મિનિટમાં આવું, હમણાં 5 મિનિટ, હમણાં થોડી વારમાં આવું, તમે જ્યારે આટલું આ પતાવો, તમે આટલું આ પતાવો, તમે આ પતાવો, હું હમણાં આવું. કોઈકને એમ કે કંઈક કામ હશે, કંઈક લેવા બેવા ગયા હશે, જઈને ક્લાસમાં બેસી ગયા, ક્લાસ પૂરો કરીને પાછા આવી ગયા, થઈ ગયું આ કરવાનું, સવારે જાનમાં. આથી વધારે ઇમરજન્સી કઈ હોય તમે વિચાર કરો. એકનો એક દીકરો, એ દીકરાની જાન સવારમાં 5 વાગ્યામાં જવાની છે અને આજે એ બેન 5 વાગ્યાના ક્લાસમાં, સત્સંગમાં, ગીતાજીના ક્લાસમાં આવીને બેસે છે. આપણે ત્યાં આ દશા હોય તો આપણે શું કરીએ? જે દિવસે લગ્નનું નક્કી થાય ને તે દિવસથી ક્લાસ બંધ થઈ જાય. તે દિવસથી ક્લાસ બંધ થઈ જાય. એમના લગ્ન થઈ ગયા દીકરાના વહુ ઘરે આવી ગયા. એના વહુ છે એ બહુ સારા બ્યુટિશિયન હતા, એટલે બ્યુટી પાર્લર એને નીચે વ્યવસ્થા બધી કરી હતી, ચલાવવાનું હતું. એ બેને એની વહુને બોલાવીને કીધું, બેટા ઘરનું જે તારું કામ હશે બધું હું કરીશ, તું ચિંતા કરવા, તું તારું બ્યુટી પાર્લર હલાવ, પણ 5 થી 6
હું ઘરે નહીં રહું. એને કીધું મમ્મી 5 થી 6 ક્યાં રખડવા જાય? એ કે 5 થી 6 મારો સત્સંગ હોય, કોઈ પણ સંજોગોમાં હું ત્યાં જઈશ. એને ઘરે દીકરો, દીકરાને ઘરે દીકરો, ત્યારે એને કહી દીધું કે તારા દીકરાને આખો દિવસ સાચવીશ, 5 થી 6 નહીં સાચું. અને વર્ષમાં 2 વખત સ્વામીજીની શિબિર હોય 8-8 દિવસની, ત્યારે હું નહીં રહું. જ્યાં સુધી એના મિસ્ટરને પછી પેરાલિસિસ થઈ ગયું અત્યારે, અને એની પાસે રહેવું પડે એક જણાને ફરજિયાત, એટલે હવે એણે મૂક્યું. ત્યાં સુધી એક પણ દિવસ એને સત્સંગ નહોતો પાડ્યો. બોલો, આપણા સંન્યાસીઓ કે સંતોની વાત તો ઠીક છે. મેં મારી જિંદગીમાં જે દિવસથી સત્સંગ શરૂ કર્યો ત્યારથી આજ સુધીમાં એક પણ ક્લાસ ક્યારેય સત્સંગનો છોડ્યો નથી. અને એક મહત્ત્વની વાત એ કહું કે એક પણ વખત સત્સંગમાં મારા મોબાઈલની રિંગ નથી વાગી. નહીંતર ક્યાંક ને ક્યાંક તું ચાલુ થઈ જાય, બંધ કરી જ દેવાનો, ઓફ જ કરી દેવાનો, પછી સત્સંગ સાંભળવા બેસવા. ભૂલાઈ ગયું. કેમ ભૂલાઈ જાય? કમિટમેન્ટ નિખાલી. ખ્યાલ? મન માનતું નથી, કારણ કે મનની દીક્ષા નથી. ગુરુજીએ કીધું એટલે હવે 5 માળા તો કરવાની, આનું નામ દીક્ષા. મંત્ર આપ્યો એ તો દીક્ષા છે જ, પણ જે કમિટમેન્ટ કર્યું ને એ દીક્ષા. બુદ્ધિની શિક્ષા હોય, બુદ્ધિ સમજે, પણ મનની દીક્ષા ન હોય ને, એ કહે છે કે થોડું થોડું સમજાય છે પણ થતું નથી. આપણા વતી બ્રહ્માજીએ પૂછ્યું, એટલે કહે છે કે અભિમાન અને વૈષમ્ય ન આવે એવું કંઈક કરો. કારણ કે અભિમાન આવે છે ને ત્યારે આ બહુ મોટી ઝંઝટ થઈ જાય છે. એમ માન માથે ચડતું જાય છે, માથે ચડતું જાય એટલે વધારે દ્રઢ થતું જાય છે. જેમ જેમ કર્મ કરીએ ને એમ માન આપણા માથે ચડતું જાય, દ્રઢ થતું જાય. એટલે હે ભગવાન, 28મો શ્લોક, આપણે તો જે ભાગવત શરૂ થવાની વાત છે, આપણો ચતુશ્લોકીઓ, એની પહેલાંની આ વાત ચાલે છે. બ્રહ્માજી કહે છે ભગવાનને, ભગવત શિક્ષિતમહમ કરવામણિહ્યમ તંત્રિત, મને એવી શિક્ષા આપો અને એવી દીક્ષા આપો કે પ્રમાદ રહિત થઈને આપની પ્રેરણા પ્રમાણે એટલે પૂર્વની સૃષ્ટિ જોઈને એ પ્રમાણે હું પક્ષપાત રહિત રહીને મને બંધન ન થાય, કર્તૃત્વનું અભિમાન ન થાય, એ રીતે આ સૃષ્ટિના સર્જનનું કામ કરી શકું, એવો મને તમે ઉપાય બતાવો. ઉપદેશ આપો કયો, ઉપાય બતાવો કયો, એવી કૃપા કરો, એવા આશીર્વાદ આપો, એવું વરદાન આપો. બધાનો અર્થ તો એક જ છે, એવું કરો. ગીતાજીમાં પણ કીધું ને કે કર્મ બાંધે છે. બાંધે એટલે શું? એને કંઈ દોરી તો છે નહીં કે દોરીથી બાંધી દીધું. આ બ્રહ્માજીને જે આ પ્રશ્નો હતા ને કે પક્ષપાત ન થઈ જાય, કર્મની વાસના ન થઈ જાય, કર્તૃત્વાભિમાન ન આવી જાય, એ પ્રશ્ન જ્યાં સુધી આપણા પ્રશ્નો ન હોય ને ત્યાં સુધી આનો જવાબ આપણને સ્પર્શે નહીં. ગમે એટલું વક્તા બોલે, ગમે એટલું શાસ્ત્રો સમજાવે, તો મને કાંઈ અસર કેમ નથી થતી? આમ બ્રહ્માજી આગળ કીધું ને કે જાણું છું પણ છતાંય થઈ જાય છે. એનું કારણ શું? કે એ પ્રશ્ન મારો પ્રશ્ન નથી. ઘણા મને પ્રશ્ન પૂછે. અમારા એક મિત્ર હતા, જ્યારે મેં સંન્યાસ દીક્ષા લઈને આવ્યો, અમે એની પહેલાં સત્સંગ કરતા. ત્યાં એક સુરેશ દાદા હતા, એને ત્યાં સત્સંગ કરવા જતા, શરણાનંદજીને સાંભળતા, એના પુસ્તકો વાંચતા, એને ખૂબ સાંભળેલા મેં. પછી એ ભાઈને મારા ઉપર થોડી શ્રદ્ધા ખરી. મારું અધ્યયન ખૂબ એ વખતે પહેલેથી આખો દિવસ હું લખતો વાંચતો હોય, અને લખવામાં આ પેન છે ને, આવી પેન એક વખત મારા સ્વામીજી 1.5 વર્ષે મારી કુટિયા ઉપર આવ્યો. એટલે મારે આટલું મોટું ટેબલ ભારે છે, થોડુંક આમ ખસેડીને પેન ખાલી થાય તો ડસ્ટબિનમાં નાખવા માટે ઊભું થવું પડે. બાજુમાં કબાટ છે, એટલે કબાટમાં એક ખાનું મેં ખાલી કરી અને એ ખાલી પેનો હું એમાં નાખતો જાઉં. લખતી વખતે વાંચતો જાઉં, લખતો જાઉં અને ખાલી પેન એમાં નાખું. 1.5 વર્ષે સ્વામીજી આવ્યા તો મેં એના બધા ફોટા લગાવ્યા, અને બે બાજુ ઓલી ખાલી પેનો હતી ને એ ચોટાડ્યા, શણગાર કર્યો. 1.5 વર્ષમાં 240 પેન ખાલી થઈ હતી. કેટલું લખ્યું હશે વિચાર કરો. આ કમિટમેન્ટ છે. એટલે એના સિવાય બીજું કરવામાં આપણને રસ જ ન હોય, રુચિ જ ન હોય તો આ વસ્તુ સમજે. એટલે કહે છે કે પક્ષપાત રહિત કર્મ મને બાંધે છે. એટલે શું કરે છે? અત્યારે જો ભાગવતજી કેટલી જગ્યાએ ચાલે છે અને કેટલા સારા સારા વક્તાઓ છે. ઘણી વખત આમ ક્લેપિંગ આવે ને તો હું સાંભળું કે ના સરસ બોલ્યા, અને સાંભળનારા આમ લાખો માણસો હોય. ભાગવત શેના માટે છે? આ ભાગવતજી જ છે. ભાગવત પરીક્ષિત મહારાજને મુક્ત થવા માટે ભગવાને, સુખદેવ ભગવાને એને સંભળાવ્યું હતું, બરાબર? અને મુક્તિ માટે જ આપણે ભાગવત કરીએ છીએ કે મૃતાત્માની મુક્તિ થાય. તો આ જીવાત્માની મુક્તિ કેમ નથી થતી? આપણે તો રૂબરૂ સાંભળીએ છીએ ને. બોલો તો કદાચ ભૂત કે પ્રેત સ્વરૂપે સાંભળતા હશે, એની થઈ જતી હશે, આપણે માની લઈએ છીએ. તો આપણે તો જીવતા જાગતા છે, આપણી મુક્તિ કેમ નથી થતી? એનું કારણ એ છે કે પરીક્ષિતનો જે પ્રશ્ન હતો ને એ મારો પ્રશ્ન બનવો જોઈએ.
એને જે તકલીફ હતી એવી તકલીફ જો મને હોય તો આનો ઉત્તર મને સ્પર્શ કરે, અસર કરે, નહીંતર એ ઉત્તર મને અસર ન કરે. બર્નિંગ ક્વેશ્ચન હોવો જોઈએ. બર્નિંગ ક્વેશ્ચન હોય તો મને મેં કીધું ને, મારે એક ભાઈ અમે સત્સંગ કરતા ને સંન્યાસ લઈને આવ્યો એટલે મને એને પૂછ્યું, પહેલાં સાહેબ કહેતા કારણ કે હું પ્રિન્સિપાલ હતો, પછી તો સ્વામીજી કહેવું પડે એટલે મને કે સ્વામીજી એક પ્રશ્ન છે. મેં કીધું બોલ. તમે તો ઘણું બધું શાસ્ત્ર વાંચ્યું છે, આટલા બધા પુસ્તકો વાંચ્યા છે અને હજી એ વાંચો છો, મને એક વાક્યમાં કહી દો કે અમારે શું કરવું એમ. આપણને શોર્ટકટ જોતો હોય ને કે આટલું બધું કોણ વાંચે, મને સીધું કહી દો ને, એ જ કરું, પછી બીજી કંઈ લપ કરવી નહીં એમ. સારી વસ્તુ છે, નો ડાઉટ, એટલી જિજ્ઞાસા જાગવી એ પણ સારું છે. એટલે મેં કીધું ભાઈ આખા શાસ્ત્રનો સાર મારે કેવો હોય તો થોડોક વિચાર કરવો પડે, જરાક ગોઠવવું પડે મનમાં. હું એવી રીતે કહું કે જેથી તમને ઉપયોગી થાય. મને કે તો વાંધો નહીં. મેં કીધું એક કામ કરો, કાલ પરમદી આપણે વાત કરશું, મને પૂછજો, ત્યાં સુધીમાં હું વિચાર રાખું. બીજે દિવસે એ આવ્યા નહીં, એનો ફોન ન આવ્યો. ત્રીજે દિવસે ન આવ્યા. હું તરત જવાબ એટલા માટે ન આપું કે એનો બર્નિંગ ક્વેશ્ચન છે કે નહીં ખબર પડે. આમથી મારે પૂછવા ખાતર પૂછી નાખતા હોય, પછી જવાબ સાંભળવામાં રસ ન હોય. આપણે જવાબ આપીએ ને ત્યારે આડાવડું જોતા હોય. સ્વામીજીને પ્રશ્નોત્તરી ચાલતી હોય ને ત્યારે પ્રશ્ન પૂછે એટલે અમારા સ્વામી પૂછે કે ભાઈ આ છે હાજર તો જ આની ચર્ચા કરીએ, નહીંતર એક પાછી પ્રશ્ન પૂછીને બહાર રખડવા વયા ગયા હોય. અને કાં બેઠા હોય તો બીજા વાતો કરતા હોય, આડાવડા ડાફોડિયા મારતા હોય. પૂછવા ખાતર પૂછે, એ જવાબ એને અસર કરે નહીં, એ ઇફેક્ટિવ બને નહીં. એ પ્રશ્ન મારો બર્નિંગ ક્વેશ્ચન હોવો જોઈએ. મેં એને કીધું, બે દી પછી ત્રીજે દિવસે ન આવ્યા, પણ મોડે મળે એનો ફોન આવ્યો કે સ્વામીજી હું રાહ જોઉં છું, તમે મને જવાબ ન આપ્યો. મેં કીધું વાત તો સાચી છે, હું જરા કામમાં હતો, તમે આવો રૂબરૂ આપણે ચર્ચા કરીએ. એટલે પછી રૂબરૂ આવ્યા. મને કે એક વાક્યમાં મને આખા શાસ્ત્રનો સાર કહી દો. હવે એક વાક્ય મારે કેમ કહેવું, છતાંય મેં એને કીધું. અને એવી રીતે કીધું કે એ માણસને બધું જ કરવું પડે, બધું જ છોડવું પડે, બધું જે કંઈ આમાં જે હોય બધું થઈ જાય. મેં કીધું ન કરવાનું, ન કરવું એટલું કરો. આપણે અત્યારે બધું જ ન કરવાનું કરીએ છીએ. કરવાનું તો આત્માનું હોય ને, અનાત્માનું શું કરવાનું હોય? એને વળગીને બેઠા છીએ ને, જે કંઈ કરીએ છીએ અનાત્માની દ્રઢતા અને એને સ્થિર કરવા માટે ને એને નિત્ય અને પ્રિય અને બનાવવા માટે કરીએ છીએ. તો ન કરવાનું, ન કરવું એટલું કરો. આ કાનજી સ્વામીનું વાક્ય હતું, મારું નહોતું, પણ મને એ ત્યારે યાદ હતું. અમારે સ્વામી એક રસાનંદજી જામનગરવાળા પાછા આવ્યા, એવું કહેતા. જ્યારે હું પહેલી વખત એના શિબિરમાં ગયો ને તો મને થોડો આમ ડ્રોઈંગમાં ને એમાં રસ ખરો. એટલે અહીંયા બોર્ડ હતું, એમાં એક સુવાક્ય લખેલું હતું. એટલે મને એમ થયું કે લાવ જરા હું એને સરખું કરું. એટલે મેં એ ભૂસી અને ફરતી બાજુ સરસ ડિઝાઇન બનાવી અને પછી એ વાક્ય લખ્યું. એટલે સ્વામીજી એમ આવતા હતા ક્લાસમાં જવા માટે, ઊભા રહ્યા. મને કે સરસ ડિઝાઇન તમે સરસ બનાવો છો, દરરોજ કરજો. મેં કીધું હા સ્વામીજી દરરોજ કરીશ. પણ એ કે આ વાક્ય જે છે ને એ તમે દરરોજ રાખજો, બાકી જે તમારે ઉમેરવું હોય ઉમેરજો. શું વાક્ય તો ખબર છે? સાવધાની એ જ સાધના, એલર્ટનેસ. કાંઈ પણ કરતી વખતે હું મારા કેન્દ્રથી ખસી તો નથી જતો ને, ખસી તો નથી જવાતું ને, ફસકી તો નથી જતો ને, લપસી તો નથી પડાતું ને, વાસનાગ્રસ્ત તો થઈ જવાતું નથી ને, કોઈ સંકલ્પ અંદરથી ઉઠતો તો નથી ને. આ રાખવાનું, સાવધાની એ જ સાધના. એ વાક્ય પછી મેં દરરોજ રાખ્યું. નીચે પછી શું વાક્ય લખતા, નવા નવા ચિત્રો બનાવતા, ગુરુજીની કુટિયા આગળ ફૂલોની રંગોળીને એવું બધું કરતા. એટલે કહેવાનો અર્થ એવું છે કે અમુક અમુક વાક્યો છે ને એ માસ્ટર કી છે. ગીતાજીના અમુક વાક્યો એવા માસ્ટર કી છે કે આપણું જીવન બદલી નાખે. મુક્તિ માટે માસ્ટર કી, સાવ સહેલામાં સહેલી ચાવી બતાવી. એ મારા સંન્યાસ પછીનો પહેલો જ્ઞાન યજ્ઞ હતો. એક જ વાક્ય ઉપર 8 દિવસ સુધી હું બોલ્યો હતો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. આમાં આખા શાસ્ત્રનો સાર આવી ગયો. જ્ઞાન જોઈએ છે, જ્ઞાન એટલે મુક્ત થવા માટેનો ઉપાય. તો એના માટે શું જોશે? શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે. શ્રદ્ધા નહીં હોય તો જ્ઞાન પ્રાપ્ત થશે. અચ્છા, મારા શ્રદ્ધા હશે ખાલી તો ચાલશે ના, બીજી બે એના આસિસ્ટન્ટ જોઈએ ને ભેગા ટેકો દેનારા. તત્પરતા, તત્પરઃ અને સંયતેન્દ્રિય, ઇન્દ્રિયોનો સંયમ. તત્પરતા એટલે કમિટમેન્ટ અને ઇન્દ્રિયોનો સંયમ તો આપણને બધાને ખબર જ છે. ન કરવાનું, ન કરવું એ ઇન્દ્રિયોનો સંયમ. આટલું જો થઈ શકે ને, આ 3 જ પગથિયા ચડી જાઓ એટલે તમે મુક્ત. જુઓ કેટલું સહેલું છે બોલવું. કરવું એટલું જ અઘરું છે. કરવું એટલું જ, કારણ કે જન્મોના સંસ્કાર છે ને, મન માનતું નથી. સમજાય છે પણ મન માનતું નથી. અમારે દ્વારકાવાળા એક સ્વામીજી હતા, સ્વામી રામતીર્થ, એ આ વાક્ય બોલતા,
જાણતા સવે માનતા કોણ છે? બધાય જાણે છે, માને છે કોણ? માને તો કામનું ને, જાણવાથી શું થવાનું છે? બુદ્ધિમાં રહેલું જ્ઞાન અને વાણીથી બુદ્ધિમાં રહેલું અને વાણીથી વહેતું જ્ઞાન કાંઈ કામ ન આપે. એ હૃદયસ્થ થવું જોઈએ. એ હૃદયમાં અત્યારે આટલા બધા લોકો સાંભળે છે, આટલા બધા વક્તાઓ બોલે છે, પણ વાત પહોંચતી નથી. શું કામ? એ દિલમાંથી નીકળેલી વાત હોય ને તો એ દિલ સુધી પહોંચે. વાણીથી નીકળેલી વાત હોય ને ખાલી કાન સુધી પહોંચે તો ખરી, પણ જ્યાંથી નીકળી એ પ્રમાણે એનું લક્ષ્ય હોય. ખાલી બોલવા ખાતર બોલી નાખીએ અને જીવનમાં આચરણમાં કાંઈ ઉતરેલું ન હોય. આ સારા સારા મોટા મોટા ઉપદેશ આપું, મારા જીવનમાં એક ટીપું પડેલું ન હોય તો કાંઈ વસ્તુ તમને અસર ન કરે. તમને સાંભળો ત્યાં સુધી આ માથું હલાવો, મજા આવી, બસ વાત પૂરી. એ કોઈનું જીવન બદલી ન શકે. પણ તમારા જીવનનો જાત અનુભવ હોય અને એ હૃદયમાંથી નીકળેલી હોય તો એ હૃદય સુધી પહોંચે. એટલે અહીંયા કહે છે કે ભાઈ પ્રમાદ રહિત થઈને, પક્ષમાં રહિત થઈને મને બંધન ન થાય એ રીતે મને ઉપદેશ કરવાની કૃપા કરો. અને એ બ્રહ્માજીનો પ્રશ્ન જો આપણો પ્રશ્ન બને તો એ પ્રશ્નનો ઉત્તર મને પ્રભાવિત કરી શકે, મને અસરકારક બની શકે, મને સ્પર્શી શકે, મુક્ત કરી શકે. એમ નામ હોય તો મારો પ્રશ્ન ન હોય તો ભલે બુદ્ધિને સ્પર્શે, ગમે, બુદ્ધિને ગમે કે ના વાત તો મજાની છે, બુદ્ધિને થોડી કસરત મળે, થોડું મનોરંજન મળે, પણ એ હૃદયને સ્પર્શે. બુદ્ધિમાં અને હૃદયમાં એટલો ફેર છે. ભગવાને બે કાન એટલે આપ્યા છે કે અહીંથી સાંભળીએ, અહીંથી કાઢીએ. પણ શું સાંભળવાનું, શું કાઢવાનું? અહીંથી જેટલું સાંભળ્યું, બુદ્ધિ અહીંયા મેગ્નેટના જેવું કામ કરે. કામનું હોય ને એટલું બધું લઈ લે, બાકીનો વધારાનો છોતા હોય ને એ અહીંથી બહાર નીકળી જાય પાછા. હવે ઉપર લઈ લીધો, હવે ઉપર કંઈ સંગ્રહ તો મોટો સ્ટોર રૂમ તો છે નહીં. એટલે મધની જેમ જમા થાય ને પછી ટીપું ટીપું નીચે પડે. અહીંયા હૃદયમાં આવે. હૃદયમાં આવે એટલે આચરણમાં આવે, કહેવાનો અર્થ છે. આ તો એક ઉપમા આપી મેં, ખરેખર આવું કંઈ હોતું નથી. પણ બુદ્ધિગ્રાહ્ય જે વસ્તુ થઈ હોય ને એ ધીમે ધીમે એનું ચિંતન થતાં થતાં હૃદયસ્થ થાય. અને હૃદયસ્થ થાય ને તો એ આચરણમાં આવે, તો આપણા જીવનમાં આવે, એ કાર્યકારી બને, એ અસરકારક બને, એ મને સુખપ્રદ બને, એ મને મુક્તિદાતા બને. તો કહે છે કે બુદ્ધિને સ્પર્શે, થોડો વ્યાયામ મળે, થોડું મનોરંજન મળે, રંજન મળે, વાત સમજાય પણ સ્વીકાર્ય બને. સમજાય ખરી પણ સ્વીકાર્ય બને નહીં. હા, એ વાત સાચી સ્વામીજી, બરાબર છે, આમ જ કરવું જોઈએ, પણ પછી કરશું નિરાતે. અત્યારે નહીં, અત્યારે થતું નથી, સ્વીકારાતી નથી વાત, સમજાય છે. અને આપણે પેન્ડિંગ રાખીએ કે વાત મજાની છે, રાખો, કાંધી ઉપર મૂકી રાખો, કોઈક દિવસ કામ આવશે. અને મરીએ ત્યાં સુધી કોઈ દિવસ આપણે એનું કામ લેતા નથી. જે કામની વસ્તુ હોય ને તરત કામમાં લઈ લેવી જોઈએ. ખરેખર તો આટલી અમૂલ્ય વસ્તુને આપણે શું કામ પેન્ડિંગ રાખવી જોઈએ? આપણે પછી કરીએ, પણ પછી કેને ખબર છે પછી શું થશે? એ આ ક્ષણ પછીની ખબર નથી. એક વખત યુધિષ્ઠિર દરરોજ એનો કંઈક નિયમ હતો, એ બધાને જે જોઈ વસ્તુઓ દાનમાં આપતા કે ભાઈ લઈ જાઓ, અનાજ જોઈએ છે તો આપો એમને, ફલાણા છે તો આપો એમને. અને નિયમ હતો કે સાંજના 6 વાગે બંધ. એટલે 6 વાગ્યા બરાબર બંધ કરતા હતા ને એક ભાઈ દોડતો આવ્યો. એટલે આ તમે બધાએ સાંભળેલી વસ્તુ છે. યુધિષ્ઠિરે કીધું ભાઈ એક કામ કર, કાલ આવજે તું, આજે બંધ થઈ ગયું. ભીમ માંડ્યો ઢોલ વગાડવા, હસવા નાચવા માંડ્યો. કેમ ભાઈ આટલો બધો ખુશ? કે મારા મોટા ભાઈને ખબર પડી ગઈ કે એની કાલ થવાની છે, એ કાલ જીવતા હશે ને આ ભાઈને આપશે એમ. મને તો ક્ષણની ખબર નથી એમ. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે કાલ ઉપર જે કાંઈ રાખીએ બધું રાખી શકાય, પણ આત્મજ્ઞાન કે મુક્તિ કે સમસ્યાનું સમાધાન અથવા તો એક વાક્યમાં કહીએ આનંદની અવાપ્તિ પેન્ડિંગ રાખી શકાય નહીં. એ તો અત્યારે જ હોવી જોઈએ. અમારા ગુરુજી એવું કહે, હાવ હેલો રસ્તો, તમે જે કાંઈ કરો ને, આપણે જે કાંઈ કરીએ છે એના માટે, આનંદ માટે કરીએ છીએ ને. એક નાનું બાળક હોય, ભણતું હોય, તો આપણે એને પૂછીએ ભાઈ કેમ આટલી બધી મહેનત કરે, તું તો હોશિયાર છે, પાસ થઈ જઈશ. ના સ્વામીજી, મારે તો 10મામાં આટલા ટકા લઈ આવવા છે અથવા 12મામાં આટલા ટકા લઈ આવવા છે કે મને મેડિકલમાં એડમિશન મળે. અચ્છા, એટલે મહેનત કરે. અચ્છા, મેડિકલમાં જઈને પછી હું બહુ મોટો સારો ડૉક્ટર બનીશ, પછી હું મોટું દવાખાનું હોસ્પિટલ કરીશ, પછી સરસ કુટુંબમાં હું લગ્ન કરીશ, પછી એને સુખેથી રહીશ. સુખ માટે જ કરીએ છીએ ને બધું. જોજો તમે અહીંયા આવતી વખતે જો તમને આકાશવાણી થાય, ભગવાન કરે થાય, આકાશવાણી થાય કે તમે જતા નહીં હોય અહીંયા દુઃખ થશે, તો આપણે આવીએ. પાકી ખાતરી થઈ જાય કે અહીંયા આવવાથી પીડાનો પાર નથી, તો દરવાજા સુધી આવી ગયા ને તોય પાછા વળી જાય. દુઃખ નહીં થાય એવી ખબર છે, એટલે કે સુખ થશે. બધી જ પ્રવૃત્તિ મારી આનંદ માટે છે, સુખ માટે છે, અખંડ આનંદની અવાપ્તિ માટે છે. તો એવી વસ્તુને પેન્ડિંગ રાખી શકાય નહીં. ક્યારે ન રહે? જ્યારે આપણે
આપણી જાત સાથે કમિટમેન્ટ કરેલું હોય ત્યારે દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે નહીં આ વસ્તુ પહેલાં, બાકી ટોપ પ્રાયોરિટીમાં, બાકી શોપિંગ સેન્ટર ભલે લાંબુ હોય એ બધું પછી સમય રહેશે તો બાકીનું કરશું. અત્યારે આપણે ઊંધું કરીએ છીએ કે પછી ટાઈમ મળશે તો સત્સંગમાં જાશું. બાકી આટલું તો કરવું પડે ને, ઘરમાં રહી છીએ, ફલાણું કરીએ છીએ, નહીં કરો કે દુનિયા ડૂબી જવાની છે. કશું જ ફેર નથી પડવાનું. મેં જ્યારે સાધના શરૂ કરીને, હું તો બીજા કેના ઉદાહરણ આપું, આપણે તો આપણા જ આપીને કોઈને થોડું કહેવાય. ત્યારે ભગવાનની કૃપાથી બંગલો હતો 300 વારનો, નીચે પાર્કિંગમાં ગાર્ડનમાં એક કુટિયા બનાવીને નીચે રહેવા જતો રહ્યો. અને નક્કી કર્યું કે આજથી લગ્નમાં, દાડામાં, ખરખરામાં, પાર્ટીમાં ક્યાંય જવાનું નહીં. હું ભલો મારી કુટિયા ભલીને મારા ગીતાજી ભલા. ગીતાજીનો મુખ્ય અભ્યાસ કરતો, બાકી બધા બીજા તો કરતો જ. હવે ક્યાંય લગ્નમાં ન જાવ એટલે ધોખો કરે ને કે તમે આવ્યા, સાહેબ કેમ ન આવ્યા? તો કે ના, એ હવે સાધના શરૂ કરી છે ને નથી આવતી. એમ થોડું હાલે, અમારે અહીંયા તો આવવું પડે ને, બીજે ન જાય બરાબર છે. બધાને એવું જ લાગે પાછું, અમારે અહીંયા તો આવવું જ પડે ને, અમે પછી નહીં આવીએ. એટલે છોકરાઓ કહે પણ અમે આવી ગયા છે ને, તમે કયો ત્યાં સુધી રોકાશું, બધું કામ કરશું, મદદ કરશું. પપ્પા તો હવે ક્યાંય જતા નથી. સારું, મને એણે સ્વીકાર્યું, ક્યાં જાય ન સ્વીકારે? બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, 4 જગ્યાએ આવું થાય ને પછી ઓલો પહેલી જગ્યાવાળો માણસ હોય ને એ પૂછે ને એટલે સામે ના ના એ ક્યાંય જતા નથી. હવે આપણા ઘરના લોકોને કેવું ન પડે, બીજા જ કહી દઈએ કે ના ના એ હવે ક્યાંય નથી જતા. કાંઈ તકલીફ પડતી નથી. એક વખત હિંમત કરીને યા હોમ કરીને પડો ફતેહ છે. આગળ ઓટોમેટિકલી બધું થઈ જ જતું હોય છે. આપણે ખોટા, આપણો મોહ છે, આપણી વાસના છે, આપણે છોડવું નથી એટલે છૂટતું નથી. એણે આપણને નથી પકડ્યું. એક ભાઈ આવ્યા મહાત્માની પાસે, મહારાજ અમને સંસારથી છોડાવો. તો મહારાજ કાંઈ બોલે નહીં, આંખ બંધ કરીને બેસી જાય. બીજા દિવસે પાછા પૂછ્યું, મહારાજ હા બોલો, સંસારથી છોડાવો. મહારાજ આંખ બંધ કરી ગયા. ત્રીજા દિવસે કે મહારાજ આજે આંખ બંધ નહીં કરતા, તમે મને જવાબ આપો. દર વખતે તમે હું કહું એટલે આંખ બંધ કરી જાઉં છો. આ સંસારથી મને છોડાવો. તો કે હું જરા 1 મિનિટ હમણાં તને જવાબ આપું. એના પેલા વરંડામાં એક થાંભલો હતો, થાંભલાને પકડીને મીંડા રાડો પડે, એ મને કોઈ આ થાંભલાથી છોડાવો, મને કોઈ. ઓલા થોડી વાર તો સાંભળ્યું, પછી કે મારે શું કરો? અરે ભાઈ મને આ થાંભલા, મારે મૂકી દો ને, તમે પકડ્યો છે. તો કે હું 2 દી થયા તને એ જ કહું છું કે ભાઈ આંખ બંધ કરી લે સંસાર તરફથી. તે સંસારને પકડ્યો છે, સંસારે તને નથી પકડ્યો. તને કોણ છોડાવે? તને તું જ છોડાવી શકે. એટલે આપણી કોઈ પણ પ્રવૃત્તિ અધ્યાત્મ માર્ગથી વિમુખની જે હોય, પેરેલલ હોય તો ભલે ચાલતી વાંધો નથી, પણ વિમુખની જે હોય, ઉલટી હોય, એને છોડવામાં જરાય તકલીફ નથી. આપણે જ પકડી છે, એણે આપણને પકડેલા નથી. તો અહીંયા બ્રહ્માજી આ પ્રમાણે પૂછે છે કે મને આવો ઉપદેશ આપો કે જેથી મને આ કર્મના બંધન ન થાય, મારા માથે અભિમાન ચડી ન જાય, મારી વાસનાઓ વિકસિત ન થઈ જાય. આવો કંઈક ઉપદેશ આપો. અને પછી એમ કહે છે કે તમે તમારા સગુણ અને નિર્ગુણ 2 સ્વરૂપનું મને જ્ઞાન આપો. તમારે આ ઉપદેશ જોઈએ છે કે સ્વરૂપનું જ્ઞાન જોઈએ છે? શું કામ માગે છે સ્વરૂપનું જ્ઞાન? અર્જુને કીધું કે ભગવાન આ બધાને હું કેવી રીતે મારું? આ તો મારા બધા સગા છે ને એને તો મારાથી મારી ન શકાય ને, તો મને તો પાપ લાગે ને, અમે તો નરકે જઈએ ને, અમારી 7 પેઢીઓમાં કોઈ શ્રાદ્ધ કરનાર ન રહે ને, આના કરતાં તો હું ભાગી જાઉં જંગલમાં ને સંન્યાસી બની ભીખ માગીને ખાઈશ, પણ હું લડીશ નહીં. એટલે ભગવાને એને પ્રોત્સાહનમાં આપ્યું કે ના ના લડવું જોઈએ, લડવાથી આમ થશે ને તેમ થશે ને એવું કીધું. ના, એને તો અધ્યાત્મનો ઉપદેશ આપ્યો. ઓલાએ પૂછ્યું કાંઈ અને આણે કીધું કાંઈ, એવું આપણને લાગે. એવું છે નહીં, અહીંયા પણ એવું છે નહીં. કહે છે કે ભગવાન કે તો શું કરું? તો મને ઉપદેશ આપો. શેનો ઉપદેશ આપો? તમારા સગુણ સાકાર સ્વરૂપનો અને નિર્ગુણ નિરાકાર સ્વરૂપનો, બેયનો મને ઉપદેશ આપો. પણ એનાથી તું કેવી રીતે આમાંથી મુક્ત થઈ જઈશ? એ વાત ભગવાન કે આપણે આવતીકાલે કહેશું, આજે નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.